ગુડ મોર્નિંગ બધાને. અહીંયા હતા એને ફરીવાર ગુડ મોર્નિંગ. બરાબર, આપણે ઘણા સમય પછી મળ્યા છીએ. ઓલમોસ્ટ જેકેટ ને સ્વેટર ને એવું બધું પહેરીને આવતા હતા, ત્યાંથી હવે ગરમીમાં મળ્યા છીએ એસી ચાલુ કરીને. બરાબર, સી અત્યારે તમારી હવે એક્ઝામ ક્યારે છે? 17. હા, એમ મેં કીધું 21 જુલાઈ. સી તમે અત્યારે એ ફેઝમાં છો કે અત્યારે હું ફાલતુમાં ભરમાવતો નથી, સાચે કહું છું. અત્યારે તમારી પાસે એકચ્યુઅલ સમય પણ છે અને ટાર્ગેટ પણ છે. અને તમને ઘણા લોકો એવું ના કહેતા હોય કે એ તો શું કરવું કાંઈ ન હોય, પણ માથું ખંજવાળતા કહેતા હોય કે એક્ઝામની તારીખ આવે ને તો મજા આવે, તો પ્રેશર આવે. અત્યારે પ્રેશર માટેનો સમય છે કે પ્રેશર માટેનો સમય ઇન ધ સેન્સ કે એક જ મિનિટ હો, અત્યારે તમારી પાસે પ્રેશર ડેવલપ કરી અને વાંચવા માટેનો સમય છે, કારણ કે જુલાઈમાં એક્ઝામ છે. એકવાર જૂન ક્રોસ થઈ જશે ને 15-20 દિવસ પછી તમે ઓવર પ્રેશરમાં આવી જશો. તો હું એવું નથી ઈચ્છતો કે તમે લોકો ઓવર પ્રેશરમાં આવો, સમજ્યા? આપણે જે ક્લાસીસ છે લગભગ મારા જે બાયોલોજી સાયન્સ અને બાયોટેકનોલોજી વગેરે છે અને જીનેટિક્સ છે, હ્યુમન ફિઝિયોલોજી થોડું છે, એ બધું છે આપણે પૂરું કર્યું હતું. હવે એ રિગાર્ડિંગ છે આ સમય શું કામ આપણે સિલેક્ટ કર્યો છે કે હવેના સમયમાં આપણે ક્વેશ્ચન પેપર્સ છે એને આપણે જોઈએ કે શું પૂછાઈ રહ્યું છે. બરાબર છે? તો હું જ્યારે આવ્યો ત્યારે આપણામાંથી આપણા મિત્ર છે એવું કહેતા હતા કે 3-4 લાઇન્સના ક્વેશ્ચન પૂછાશે જીપીએસસી જેમ. તો ટેકનિકલ એક્ઝામ્સમાં હજી સુધી એવા નથી પૂછાતા. આ પૂછાય તે પછી તમે મને એમ કહેશો કે ઓન રેકોર્ડ લઈ લો, એવું ના કરતા. જનરલી 300 માર્ક્સના સવાલ હોય છે, જે 300 ક્વેશ્ચન્સ એ સિંગલ ક્વેશ્ચન હોય છે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ શું છે, તમે પોતે છે ને પેપર્સ જોજો. હવે તમે એક વસ્તુ વિચારો, એવું તો નહીં થતું હોય જીપીએસસીમાં કે એક જ પેપર નીકળો, એક જ પ્રકારના સવાલ. એટલીસ્ટ છે એ અલગ અલગ સેટ્સ નીકળતા હોય. ઇશ્યુ ત્યાં આવે છે કે 300 ટેકનિકલ એક ધારા સવાલ કાઢવા ને એટલા સિલેબસમાંથી, એટલે મોટા ભાગનું ફેક્ચ્યુઅલ્સ ને બધા જ ડેટા લેવા પડશે. જો ફેક્ચ્યુઅલ ડેટા નહીં લ્યો તો શું થશે? તો મોટા સવાલ બનાવવા પડશે, મતલબ છે અન્ડરસ્ટેન્ડિંગના ABC વગેરેવાળા. બરાબર છે? એટલે કેવું થશે કે કોમ્બિનેશન છે એ એવું પૂછાશે કે ફેક્ચ્યુઅલ હશે, પણ મેં જે પ્રકારના સવાલ જોયા છે કે જેમાં બેઝિક કેમેસ્ટ્રી છે અથવા બેઝિક બાયોલોજી છે અને બેઝિક જે ડ્રગ્સના કન્સેપ્ટ છે એ વધારે આવશે. આટલું ક્લિયર? બીજી વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે એક્ટની વાત છે. મને આપણા મિત્ર દ્વારા એક પૂછ્યું હતું કે એક્ટના સવાલો, તો એક્ટના સવાલો જનરલી 300માંથી તમે એવું એક્સપેક્ટ કરતા હો કે 20-25 આવી જશે, તો એવું નહીં થાય, કારણ કે તમે લોકોને એક્ટ હજી શીખવાનો છે. સો બેઝિક પેરામીટર્સ હોય, બેઝિક ઓવરવ્યૂ હોય, બેઝિક જેના સેક્શન્સ હોય એ તમે કરી શકો છો. એક્ટના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક્ટ છે, એના 1-2 સવાલ હોય, આવે તો આવે. બરાબર છે? આ સિવાય છે એ એટલું બધું એક્ટનું નહીં આવે. ક્લિયર? બીજું WHO છે, CDSCO છે, જે ગ્લોબલી અને નેશનલી ડ્રગ કંટ્રોલિંગ ઓથોરિટીઝ છે, એની હાયરાર્કી અને એની જે સુપરફિશિયલ ઓવરવ્યૂ છે એ તમારા સુધી પહોંચેલો હોવો જોઈએ માઇન્ડમાં. આટલું ક્લિયર છે? સે યસ ઓર નો? સો હવે આપણે જે પેપર સોલ્વ કરવાની શરૂઆત કરવાના છીએ, જે આપણે પેપર સોલ્વ કરવાના છે એકચ્યુઅલી, એ માટે હું તમને રેફરન્સ આપી દઉં તો કેવું છે કે ક્યાં આપણે રેફરન્સ મતલબ કન્સિડરેશનમાં લીધા છે. પહેલું તો એ કે જીપીએસસી દ્વારા છે એ ફૂડ એન્ડ ડ્રગ્સની તે જે એક્ઝામ્સ લેવાની છે એમાં 4 લેવાની છે. એક સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરમાં 2 લેવાની છે, સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જનરલ અને સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સ્પેશિયલ. આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને જોઈન્ટ કમિશનર, આ 4 એક્ઝામ્સ છે એ લેવાય છે. ચારેનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે. એનો મતલબ એવું છે કે વધતો ઓછો થોડો ફેરફાર હશે. એટલે એમાં જે આપણા જે સાયન્સના સવાલો છે એને આપણે ટાર્ગેટ કરશું. અને સમય રહેશે તો ડેઝિગ્નેટેડ ઓફિસરની જે એક્ઝામ લેવાય છે એમાં પણ છે, એ બી ફૂડ એન્ડ ડ્રગ્સની હતી, ઓલ્ધો ઇટ વોઝ ફ્રોમ ફૂડ સાઇડ, પણ એનો જે કેમેસ્ટ્રી ને બાયોલોજીના અને બાયોટેકનોલોજીના જે કન્સેપ્ટ છે એ સેમ હશે. તમે લોકો છો મારી સાથે? તો આપણે શરૂઆત કરીએ. બરાબર છે? પહેલો જ સવાલ છે ને, મેં કાલે જોયું, બફરનો હતો. બરાબર? સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હતી બફર. હવે હું તમને દરેક સવાલ છે એની માટે હું 1 મિનિટ જેવો સેશન તમને હું આપીશ. ભલે 15 સેકન્ડ, 20 સેકન્ડ, 40 સેકન્ડ અથવા. અને બીજું, તમે એવું નહીં વિચારતા કે હું શાંતિથી 5 મિનિટ એક સવાલ ઉપર વિચારી શકીશ. નહીં વિચારી શકો. 300 સવાલ છે. બરાબર છે?
બફર છે એ મેં ખાસ કરીને તમને બ્લડ સ્ટડી કરાવ્યું હતું, ત્યારે મેં એવું કીધું હતું કે બફર તરીકે પણ કામ કરે છે વગેરે વગેરે, એવો મેં થોડા કન્સેપ્ટ કીધેલા, ત્યારે વાંચેલું આપણે બફર. તો આમાંથી એક સવાલ છે, શું છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફિઝિયોલોજિકલ બફર. એનો મતલબ એવો છે કે આટલામાંથી ફિઝિયોલોજિકલ બફર કયું છે. તો તમારો સમય શરૂ થાય છે, તમારો જે જવાબ હોય એ તમે નોટ કરી લો, અને એવું હોય તો બુકમાં લખતા જજો તમારા શું સવાલ છે, અને વિચારજો, ખાલી કાગળ રાખો તમે તો બી ચાલશે. ખાલી આ તમારું શું માઇન્ડ ચાલતું રહે એટલા માટે. ઓકે, યસ, ઓકે. સો શું આમાં જવાબ આવે એવું લાગે છે? ડી, બરાબર. શું કામ? કારણ કે સોડિયમ ક્લોરાઇડ તો ઓબ્વિયસલી બફર નથી, પણ બફર આ તો સાવ સિમ્પલ સવાલ હતો એટલા માટે. ફોસ્ફેટ છે, બાયકાર્બોનેટ છે એટલા માટે. પણ આને જો ટ્વિસ્ટ કરવો હોય તો એવી રીતે કરી શકાય. K2HPO4 છે, NaHPO4 છે, Na2HPO4 છે. સોડિયમ પોટેશિયમ બફર સિસ્ટમ છે, એના સીધા છે આમાં આપી શકાય એક્ઝામ્પલ. એકચ્યુઅલમાં બફર શું હોય છે? બફર એક એવું સોલ્યુશન હોય છે, એક એવું કેમિકલ હોય છે કે જેને કારણે જે ફિઝિયોલોજિકલ નહીં, કોઈ પણ કેમિકલમાં વાત કરો તો બાયોલોજીમાં વાત કરો, પીએચ હશે એને એ સ્ટેબિલાઇઝડ રાખશે અમુક હદ સુધી. અમુક હદ સુધી એનો મતલબ એમ કે બફરની પોતાની પણ એક બફરિંગ કેપેસિટી હશે. હવે બફરિંગ કેપેસિટી કેવી રીતે નક્કી કરશું? સમજો, પીએચ 7 છે એ ન્યુટ્રલ પીએચ છે, પણ ઘણીવાર એસિડિક પીએચ મેન્ટેન કરવાની થાય, અથવા ઘણીવાર બેઝિક પીએચ મેન્ટેન કરવાની થાય. તો એવી રીતે આપણા જે રીતના પીએચનું આપણું જે પ્રકારની રિક્વાયરમેન્ટ છે એ પ્રકારે બફર્સના ટાઈપ્સ નક્કી થતા હોય છે. પહેલું જ આવતું હોય છે એ એસિડિક બફર આવતું હોય છે કે જે એસિડિક પીએચ મેન્ટેન કરવા માટે યુઝફુલ છે. અને એ શું તો કે આ ખાસ લખી લેજો, 100% જો હું એક્ઝામિનર હોઉં તો આ સવાલ 100% પૂછું એટલા માટે. તમે નીટનો કોઈ પણ ક્વેશ્ચન ઉપાડી લેશો, 12મા ધોરણની પરીક્ષાનો કોઈ પણ ક્વેશ્ચન ઉપાડી લેશો તો એમાં આ પૂછાય જ છે કે એસિડ બેઝ જે છે એનો વીક બેઝ અને એસિડ જે સ્ટ્રોંગ એસિડ છે તો વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ છે એનું કેવી રીતે? તો કે એસિડિક બફર છે એ વીક એસિડ અને એના સ્ટ્રોંગ બેઝ સાથેના સોલ્ટથી બનેલું હશે. એક વસ્તુ યાદ રાખવાનું, એસિડિક બફર તો કે એ વીક એસિડથી બનેલું હશે. શું કામ? કારણ કે એસિડિક કન્ડિશન મેન્ટેન કરવાની છે એટલા માટે. અને જો હું બેઝિક બફરની વાત કરું તો શું તો કે વીક બેઝથી બનેલું હશે અને એના જે એસિડ હશે એની સાથેના સ્ટ્રોંગ સોલ્ટ્સને કારણે. હવે શું કામ? આમાં તો તમે ઉતાવળમાં ફટાફટ શાંતિથી કહી દીધું, કારણ કે સોડિયમ ક્લોરાઇડ છે તો આવડતું તું સાવ ઇઝી છે, પણ એની જગ્યાએ આ બધા સૂત્રો આપ્યા હોય તો આપણે અઘરું પડે. તો આ જે છે સપોઝ NH4OH છે, NH4Cl છે, NH4OH, NH4NO3 છે, ગ્લાયસીન અથવા ગ્લાયસીન હાઇડ્રોક્લોરાઇડ. હવે તમે વિચાર કરો, ગ્લાયસીન છે ઓબ્વિયસલી છે ફિઝિયોલોજિકલ બફર હશે. શું કામ? કારણ કે ગ્લાયસીન એમિનો એસિડ છે. યસ ઓર નો? તો આ રીતના ક્વેશ્ચન છે એ પણ આવવાની સંભાવના સી. આપણી પેટર્ન એ રહેશે કે ખાલી ક્વેશ્ચન સોલ્વ કરી જશું, એનો કાંઈ ફાયદો નહીં થાય. સમજમાં આવે છે? કારણ કે સવાલો છે એ આપણી પાસે સવાલ નથી, એક પ્રકારનું ફિલ્ડ આપે છે કે તમારે આ ફિલ્ડને એક્સપ્લોર કરવાનું છે. એ ફિલ્ડ તમારે જાતે એક્સપ્લોર કરવા પડશે. બધા મારા જે પરવ્યુમાં આવે છે એ બધા ફિલ્ડ હું આમાં કરું છું. અને સિમ્પલ બફર હોય છે એ શું તો કે એસિડ સોલ્ટ અને નોર્મલ જે પોલીબેઝિક એસિડ હોય સોલ્ટ, જેમ કે Na2HPO4 અને Na3PO4, કે સિમ્પલ એસિડ ને સિમ્પલ બેઝના જે સોલ્ટ્સથી બનતા હોય છે એ બધા સિમ્પલ બફર્સ હોય છે. પણ જનરલી છે આ રીતે ત્રણ રીતે કરી શકીએ છીએ. હવે અહીંયા સુધી સવાલ હતો એ ખાલી બફર વિશે હતો કે બફરનું પૂછાયું છે. પણ બફરમાં જો કોઈ ટ્વિસ્ટ કરવું હોય, સપોઝ હું જ એક્ઝામિનર હોઉં તો શું કરું? ખબર પડી જાય કે આ સવાલ તો પૂછાયો છે અને બિલકુલ ના વિચારતા કે હવે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ છે, ઓપ્શનમાં આવશે. એ તો ઇઝી હતું, હિટ થઈ ગયું એટલે. પણ જો ટફ કરવું હોય તો શું થઈ શકે કે બોડી ફ્લુઇડમાં બફર સિસ્ટમ્સ કઈ આવેલી છે? બ્લડમાં છે બાયકાર્બોનેટ, પ્રોટીન, હિમોગ્લોબિન બફર સિસ્ટમ આવેલી છે. તો તમને એવું કહી શકે કે નીચેનામાંથી કયા પ્રકારની બફર સિસ્ટમ છે એ બ્લડમાં પ્રેઝન્ટ જોવા મળે છે? યસ ઓર નો? બિકોઝ યુ આર ફાર્માસિસ્ટ, ફાર્માકોલોજી અથવા તો ફાર્મસી સાથે તમે ડીલ કરી રહ્યા છો, તો તમને બોડી છે એની તમને બફર જ નહીં ખબર હોય તો તમારી જે ડ્રગ છે એ ક્યાં ઇનએક્ટિવેટ થાય છે અને ક્યાં એક્ટિવેટ થાય છે એ નહીં ખબર પડે.
તો પહેલું જ છે બ્લડ, તો એમાં બાયકાર્બોનેટ સોલ્ટ્સ ડન. પ્રોટીન અને હિમોગ્લોબિનની બફર સિસ્ટમ આવેલી હોય છે. બીજું ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ છે, કોઈ પણ વચ્ચે જે આપણા બોડીમાં ફ્લુઇડ્સ આવેલા હશે એમાં પણ બાયકાર્બોનેટ બફર સિસ્ટમ. બેઝિકલી જ્યારે બોડી ફ્લુઇડની વાત થાય એમાં સ્ટ્રોંગ બફર સિસ્ટમ, એટલે સ્ટ્રોંગ એટલે વધારે પડતી જોવા મળતી, વધારે પડતી પ્રિવેલેન્ટ બફર સિસ્ટમ કઈ રહેશે? બાયકાર્બોનેટ. ક્લિયર? ઇન્ટ્રાસેલ્યુલર પ્રોટીન અને પ્રોસ્થેટિક જે બફર સિસ્ટમ છે એ વધારે કોમન કઈ જોવા મળે છે એવું પૂછે બોડીમાં, તો એ બાયકાર્બોનેટ છે. ક્લિયર? જો હવે બફર સિસ્ટમમાં પણ અલગ છે. એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હશે, બ્લડ હશે, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ હશે અને યુરિન હશે. તો યુરિન છે એમાં એમોનિયા અને ફોસ્ફેટની બફર, યુરિનમાં બાયકાર્બોનેટ બફર સિસ્ટમ નહીં આવે. ક્લિયર થાય છે? સમજાય છે તમને? અને જો આવતું હોત ને તો બધાને પથરી થાય રાખે, કારણ કે સિસ્ટમ ઘડીએ ઘડીએ ખોરવાતી જાય. લોજિક ચાલે છે? પણ શું છે, એમોનિયા છે એટલે ઇસ્યુ નથી આવતો, કારણ કે એમોનિયા ઇઝ ઓલ્સો પ્રિન્સિપલ એક્સક્રીટરી સબસ્ટન્સ. એક્સક્રીશન થાય છે એમાં એમોનિયા પણ છે, એ શું છે? પ્રિન્સિપલ એક સબસ્ટન્સ છે. તો આ પ્રકારના 4 પ્રકારના બફર્સ છે એ પણ તમારી પાસે સ્લાઇડ્સ આવશે ત્યારે તમારે જોવાનું થશે. ક્લિયર થાય છે એટલું? યસ ઓર નો? બીજા સવાલ તરફ જઈએ. રિપ્લેસમેન્ટ થેરાપી મે બી નીડેડ ઇન ફોલોઈંગ. આનો જવાબ યસ લખી રાખો મનમાં. હું 30 સેકન્ડ જેવો આપીશ. જે લોકો ઓનલાઈન માધ્યમથી છે સી એવું છે, ઘણા લોકો આરસુ બી હોય છે, ઘણા લોકો નથી બી કરતા હોતા. પણ એક વસ્તુ એવું છે, પેપર સોલ્વિંગ જ્યાં સુધી તમે કરશો નહીં કરો તેથી તમારું નોલેજ છે ને તમે ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકો. ક્લિયર? મને કહો. કારણ? યસ. શું જવાબ આવશે? બી કે ડી? ઓકે ડી. યસ ઓર નો? બી કે ડી? લે એમ એ તો હું તો સી કહું. તમારું ઈ? એટલે ઈ નહીં કરવાનું, આવામાં લોજિક ચલાવવાનું. સમજો, મેં આમાં જે આજે આપણે 30-35 સવાલો લાવ્યો છું પેપરમાંથી, બરાબર? મેં એક વસ્તુ જોયું, બધા જવાબો બુકમાંથી સીધા નહીં મળે, લોજિક ઉપરના છે. હવે આપણે અહીંયાથી સવાલ સમજીએ. જાગો છો? જો પહેલું સમજવાનું, રિપ્લેસમેન્ટનો મતલબ શું થાય? બદલવું. રિપ્લેસમેન્ટ થેરાપી ઉપરથી વિચારવાનું. એક વસ્તુ સમજો, કોઈ પર્ટિક્યુલર ઓર્ગન માટેની રિપ્લેસમેન્ટ થેરાપીની વાત થઈ રહી નથી. ની રિપ્લેસમેન્ટ, કિડની રિપ્લેસમેન્ટ એવું તો છે નહીં. મગજમાં શું વિચારવાનું? રિપ્લેસમેન્ટની કંઈક વાત થઈ. રિપ્લેસ એક જ વસ્તુ થઈ શકે બોડીમાં, શું? બધા ફ્લુઇડ. યસ ઓર નો? હેવી લોસ ઓફ વોટર થાય તો રિપ્લેસમેન્ટ થેરાપી જોવે જ. કેમ? ઇલેક્ટ્રોલાઇટ્સ લ્યો છો તમે? ORS લ્યો છો કે નહીં? ઓરલ તમે શું ઓરલી શું થાવ છો? રીહાઇડ્રેટ થાવ છો ને. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ રિપ્લેસમેન્ટ થેરાપી. યસ. સેકન્ડ, પ્રોલોંગ્ડ ફીવર. ભાઈ ફીવર નથી લખ્યું, પ્રોલોંગ્ડ ફીવર લખ્યું છે. એટલે એક ધારો ફીવર ઘણો બધો સમય આવે, બોડી છે એ એના જે છે એ વોટર લોસ થવાનું શરૂ થાય. યસ ઓર નો? બીજું તમે ભૂલી ગયા, પ્રોલોંગ ફીવર આવે તો RBC, WBC અને પ્લેટલેટ્સ એની ફિઝિયોલોજી પણ ચેન્જ થાય. યસ ઓર નો? તો જરૂર પડે રિપ્લેસમેન્ટ થેરાપીની. ત્રીજું, ડાયરિયા તો જોવે જ છે. હવે અહીંયા આપણે પાછા કોન્સન્ટ્રેટ કરીએ. રિપ્લેસમેન્ટ થેરાપી ઇટ ડઝન્ટ મીન કે ખાલી ઇલેક્ટ્રોલાઇટ્સ, ખાલી વોટર કે એવું. રિપ્લેસમેન્ટ થેરાપીમાં બધું જ આવી ગયું. તો હવે તમે એમ કહેશો કે ફાલતુમાં ફાંકા નહીં મારવાના, બધું આવી ગયું માં જવાબ આપો, એવું કહેશો ને? બધું આવી ગયું તો તમે તો શું હાથી ઘોડા એવું બધું? ના. પહેલું, તમે કોઈ દિવસ એવું જોયું છે? કોરોના સૌથી પહેલાં રિપ્લેસમેન્ટ થેરાપી કોરોનામાં ક્યાં શરૂ થઈ હતી? દિલ્હીમાં. હોસ્પિટલ ન બોલ્યા સારું થયું, દિલ્હીમાં. શું કામ? તો કે જે WBCs છે એને શું કર્યું હતું? એમણે અલગ તારવી અને આપ્યા હતા. ડેન્ગ્યુ હોય, પ્લેટલેટ્સ વધારે આપવા પડે. હવે લોજિક ચાલે છે તમને? સો રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કોઈ પણ પ્રકારના બોડી ફ્લુઇડ. હવે તમને ક્વેશ્ચન, એવી કોઈ રિપ્લેસમેન્ટ થેરાપી છે તમને હજી
ધ્યાનમાં હોય ને તમારે ધ્યાને આવેલી જ હોય, સામેથી પસાર થઈ જ હોય? હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. બોલો બોલો. જો વેરી ગુડ, વેરી ગુડ. કયું? થેલેસેમિયા. બરાબર. હજી તો હવે એટલો થેલેસેમિયા આવડે તો એનું થોડુંક નજીક છે, નીચેના સ્તરનું છે, આવડવું જોઈએ. બોલો બોલો. એ તો ભાઈ 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 નહીં કરવાનું, બરાબર. કેન્સર, બ્લડ કેન્સર, લ્યુકેમિયા. લ્યુકેમિયા. હજી સાવ ઇઝી નથી બોલતા તમે. ડાયાલિસિસ. ઓલ્ધો ઇટ ઇઝ ફિલ્ટરેશન બટ એ રેપ્લિનિશ થઈ રહી છે ને, બોડી સિસ્ટમ છે એ પ્રોપર રીતે શું થશે? રીઇન્ફોર્સમેન્ટ આવશે એક પ્રકારનું, બરાબર છે. તો એ શું થઈ ગયું આપણું? રિપ્લેસમેન્ટ થેરાપી. આટલું ક્લિયર? આ સિમ્પલ ક્વેશ્ચન હતો. આનો મેન્ટોસ ક્વેશ્ચન એવી રીતે પૂછાઈ શકે કે વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ મે બી ટ્રીટેડ વિથ રિપ્લેસમેન્ટ થેરેપી. એમાં પહેલું જ કોરોના હોય ને એટલે આપણને ક્લિક જ ના થાય કોરોનામાં રિપ્લેસમેન્ટ થેરેપી આવી શકે. લોજિક ચાલે છે. બીજું હોર્મોન્સ. હોર્મોન્સ હોય, તમારામાં ટેસ્ટોસ્ટેરોનની ખામી આવી, તમારામાં છે એ પ્રોજેસ્ટેરોનની ખામી, તમારા એટલે ગર્લ અથવા બોયની વાત કરું છું ઇન જનરલ, આપણામાં મતલબ, બરાબર. કોઈ પ્રકાર ઇસ્ટ્રોજનની ખામી આવી તો શું થશે? રિપ્લેસમેન્ટ કરવું પડશે. તો બધું જ શેનું ભાગ થશે? રિપ્લેસમેન્ટ થેરેપીનો ભાગ થશે. ઓકે. જો થેરાપી ઇન્વોલ્વિંગ સપ્લાઇંગ ઓફ સમથિંગ. સમથિંગ એ શું છે? ન્યુટ્રિશન્સ છે અથવા તો બ્લડ છે. બ્લડ ઓર બ્લડ કમ્પોનન્ટ્સ ઓફ બ્લડ. એને શું કહેશું? સિસ્ટમમાંથી જે લોસ થઈ ગયા છે એને આપણે શું કહેશું? રિપ્લેસમેન્ટ થેરેપી. ઇસ્ટ્રોજન છે, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી છે, રિનલ રિપ્લેસમેન્ટ થેરેપી છે, બ્લડ છે, પ્લાઝમા છે, ન્યુટ્રિયન્ટ્સ છે, આ બધું જ છે રિપ્લેસમેન્ટ થેરેપીનો એક ભાગ છે. ક્લિયર? ઓકે. આગળ જોઈએ. ઝિંક ઓક્સાઇડ ઇઝ યુઝડ એઝ. જવાબ આપો. શું થયું? બધું બરાબર. ઓકે. સી ઝિંક છે, એક તો પહેલાં એ છે કે ઝિંક બહુ ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ છે આપણા બોડી માટે, ઇવન ડીએનએ માટે બી. અને અમુક જે છે એ રેપ્લિકેશન પ્રોસેસીસમાં બી તમે ઝિંક ફિંગર એવું નામ પણ સાંભળશો. બહુ અલ્ટ્રા મોલેક્યુલર લેવલની વાત છે સ્ટીલ. પણ પહેલાં તો એસ્ટ્રીજન્ટ તરીકે વપરાય છે, બરાબર. પ્રોટેક્ટિવ તરીકે પણ વપરાય. પ્રોટેક્ટિવ ઇન ધ સેન્સ શું? એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી. હવે આ ત્રણની જગ્યાએ ચોથો શબ્દ તમને આવડવો જોઈએ, લખાઈ જાય તો એક્ઝામ શું? તો કે ઝિંક મે બી ટ્રીટેડ ફોર એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી. ઝિંક may be useful for zinc is may be useful for enhancing the immune system. હવે સમજાણું તમને? સવાલો ક્યાંથી આવી શકવાની સંભાવના છે આ રીતે. બીજું સી આ તો ઓનલાઈન માધ્યમમાં બી હોય છે, પણ હું કાંઈ મારું કાંઈ ઘરનું તો બોલતો નથી, અને હું અમુક જે બોલતો હોય એ મારા માટે બોલતો હોઉં છું, એટલે કોઈ પણ મારા ઓબ્ઝર્વેશન્સ બોલી રહ્યો છું કે બધા જ જે પેપર્સ છે એમાં સવાલો હશે એ વિધિન એક પર્ટિક્યુલર એરિયામાંથી જ હશે. એક્ઝામિનર્સ બી કેવું હશે કે એક્ઝામિનર બી કેવા હશે કે જે સેમ છે એ સિમિલર ફિલ્ડના એક્ઝામિનર્સ હશે. તમે સમજ્યા ને? એટલે આ સવાલો છે એ નજીકના આવવાની સંભાવના વધારે છે. તમે ઓલ ઓફ ધ અબવ કીધું છે. ના, એટલું એમાં નહીં આવે. વપરાતો હોય તો મને ખ્યાલ નથી, પણ આવી શકે, બરાબર. પ્રોટેક્ટિવ મેજરમાં છે, એન્ટિસેપ્ટિક છે. બીજું આને સાથે કાંઈ લેવા દેવા નથી, પણ એક ખાલી લખી લો, કોક દી જનરલ નોલેજનો પૂછાઈ જાય તો. ઉંદર મારવાની જે દવા આવે છે ને, ઉંદર મારવાની દવા, એમાં શું આવેલું હોય છે? ઝિંક ફોસ્ફાઇડ. સ્ટાફ સિલેક્શનમાં પૂછાતો તો કોક વાર સવાલ, એટલા માટે. કરવું આગળ? યસ. જો હવે આ તમારી માટે આ સ્લાઇડ્સ તમને મળી જ જવાની છે. સી મારો ટાસ્ક એવો છે, આઈ એમ નોટ યોર કોમ્પિટિટર. હું તો તમારી જે પાથ છે એને લુબ્રિકન્સી પ્રોવાઈડ કરવા માટે આવ્યો છું. એટલે આ બધું એટલા માટે લાવ્યો છું, ઘરે પહોંચીને તમે અહીંયા કંઈક ચૂકાઈ ગયું હોય તો પીપીટી તમને મળશે જ, તે જોઈ લેજો. શું તો કે એન્ટી બેક્ટેરિયલ, મેં તમને હમણાં શું બોલ્યો? ઝિંક ફિંગર બોલ્યો તો. ડ્રગ ડિલિવરીમાં પણ વપરાય છે, કેરિયર તરીકે પણ. ક્લિયર? એન્ટી ફંગલ, જીન ડિલિવરી. જો ઝિંક ફિંગરની વાત કરી, જીન ડિલિવરી. બાયોમેડિકલ ઇમેજિંગમાં, એન્ટી કેન્સરસમાં, બાયોસેન્સરમાં અને એન્ટી ઓક્સિડન્ટમાં બધી જ જગ્યાએ છે ઝિંક ઓક્સાઇડ છે. અને એનપીએસનો મતલબ થશે ન્યૂ પેન્શન સ્કીમ નહીં, નેનો પાર્ટિકલ્સ. અત્યારની કરંટ રિસર્ચ છે એ ઝિંકના નેનો પાર્ટિકલ્સ ઉપર ચાલી રહી છે, એટલા માટે. યસ, ક્લિયર?
હવે આ 3 સવાલ સુધી જે લોકો છે ને બહુ આમ મજા આવતી હતી કે હા કહી દઈએ છીએ. હવે આ જવાબ છે એમાં સાથે હા પણ એ શું છે ને એ સમજાવવાનું છે, એ એડિશનલ છે, બરાબર છે. યસ. સો બેરિયમ સલ્ફેટ ઇઝ યુઝડ એઝ રેડિયોએક્ટિવ એજન્ટ, એન્ટી કેરીઝ એજન્ટ, રેડિયો પેક એજન્ટ અથવા નન ઓફ ધ અબો. શું કામ જવાબ તમે આપો છો એ મને હાથ ઊંચો કરીને આપજો ફટાફટ. જવાબ તમે આપ્યો સી. તમે સહેમત છો? નહીં તો શું આવશે? ઈ. જો ઈ તો આપવાનું જ નહીં, બરાબર. સી એક બીજી વાત કહું, તમે એ કીધું ને એટલે તમારા ઉપર ખાર નથી ખાતો, પ્રેમથી કહું છું. તમે એ કીધું હતું કા? અત્યારે નથી કીધું. જો એક વસ્તુ સાંભળો, ઈ શબ્દ છે ને, ઈ ઓપ્શન એ બહુ સારું છે. શેની માટે ખબર? જીપીએસસી ક્લાસ 1-2 માટે. જીપીએસસી ટેકનિકલ ક્લાસ 1-2 માટે છે ને ઈ ઓપ્શન નહીં વાપરવાનો ક્યારે. શું કામ? ટેકનિકલ છે ને, જે ટેકનિકલ ક્વેશ્ચન્સ નીકળે છે એ 1 શોર્ટ ક્વેશ્ચન નીકળે છે. આમાં કેટલા શોર્ટ છે? 1 શોર્ટ જ છે. જો સવાલ છે ને જવાબ છે. પેલું હોય ને કે અહીંયા એક સવાલ હોય એના બીજા 3-4 તથ્યો હોય, એટલે આમાંથી 2 તથ્યો તો તમે આમે તે છે એ એલિમિનેટ કરી શકવાના છો. પહેલું જ તથ્ય કહી દો, નન ઓફ ધ અબવ તો હશે જ નહીં. યસ. એટલે ઓપ્શન એમને માપ્યો છે એમને. 33% પ્રોબેબિલિટી થઈ ગઈ. બીજું, એન્ટી કેરીઝ એજન્ટ એવો કોઈ શબ્દ છે નહીં. છે? મારા ધ્યાને તો છે, પણ બેરિયમ સલ્ફેટ માટે એ તો છે. કેરી આપણે જે પહેલાં તમે જે કહો છો તીથની વચ્ચે જે પ્લેક થતા હોય એ બી નથી, બરાબર. હવે આ બેમાંથી રહ્યું, યસ ઓર નો? છે. તો પહેલું વસ્તુ કે રેડિયો એક્ટિવ એજન્ટ ના હોઈ શકે બેરિયમ સલ્ફેટ. શું કામ? કારણ કે રેડિયો એક્ટિવિટી આપતું નેચરલી રેડિયો એક્ટિવ છે નહીં. તો રેડિયો પેક. હવે રેડિયો પેક શબ્દ ક્યાંથી બન્યો છે? રેડિયો ઇઝ સમથિંગ રિલેટેડ ટુ રેડિયેશન. ઇટ કેન બી એક્સ-રેઝ, ગેમા રેઝ, વોટ્સો એવર રેડિયેશન ઇટ મે બી. અને બીજો શબ્દ ઓપેક. કેવું છે? ઓપેક. ઓપેક શબ્દ ક્યાંથી આવ્યો છે? ઓપેસિટીમાંથી. ઓપેસિટી કેમ સમજો? ઓપેસિટી 3 પ્રકારની હોય. એટલે કે ઓપેસિટી એટલે જે એક પારગમ્યતા. વાહ, મને ગુજરાતી શબ્દ યાદ આવ્યો. પારગમ્યતા. હમણાં હું સાયન્સ ટેક ગુજરાતી મીડિયમમાં લઉં છું, તો આપણે તો શું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય ને ઓલામાં 12મા પછી. હું શુદ્ધ ગુજરાતી મીડિયમ જ ભણેલો 12 સુધી તો, પણ પછી કોઈક વાર શું સ્ટુડન્ટ્સને આમ ટેન્શન આવી જાય, મને ટેન્શન આવી જાય આપણને ગુજરાતી શબ્દ યાદ ન હોય ને. તો પારગમ્યતા, બરાબર, શું છે સમજો. પહેલું ફૂલી ટ્રાન્સપેરેન્ટ હશે. બીજું હશે ટ્રાન્સલુસન્ટ. ટ્રાન્સલુસન્ટ એટલે અર્ધપારગમ્ય જેવું હશે, થોડુંક હેઝી. આ ટ્રાન્સલુસન્ટ છે. આનાથી થોડુંક હજી લાઇટ કરો તો. અને આ જે છે સપોઝ જે કંઈ દેખાય જ નહીં એક બીજ બાજુથી, એ કેવું થઈ જશે? ઓપેક થઈ જશે. ઓપેક એટલે આમ આ ઓપેક છે એનો મતલબ શું? હું આ બાજુથી જોઉં છું તો આ બાજુથી મને નથી દેખાઈ રહ્યું. તો આ ઓપેસિટી ક્યાં ઉપયોગી હોય છે? કે જ્યારે શેમાં ઉપયોગી થશે ઓપેસિટી? જલ્દી હાથ ઊંચો કરો ફટાફટ. એ તમે એ ફેઝમાં છો કે તમારામાંથી જવાબ નીકળવા જોવે. ડાયગ્નોસ્ટિક્સમાં, ડાયગ્નોસ્ટિક્સ કહેશું જેને આપણે. ડાયગ્નોસ્ટિક્સમાં શું કામ? તો કે બેરિયમ સલ્ફેટ છે એ, હવે હું કહું તમને, રેડિયો ઓપેક સબસ્ટન્સ એ સી છે એનો સાચો જવાબ છે. તમને ખ્યાલ હોય તો અન્નનળી હોય ને એમાં ચાંદા પડી જાય છે કોઈક વાર. અન્નનળીનું કેન્સર થાય છે અને ચાંદાને ટ્રીટ ન કરો તો હોલ પડી જાય છે. પડે છે. તો ત્યારે ખબર કેવી રીતે પડે? એન્ડોસ્કોપીથી તો પડશે નહીં સરખું. શું કરશે? બેરિયમ સલ્ફેટ છે એ પીવડાવી દેવામાં આવે. એટલે જ્યાં જ્યાં અન્નનળી છે એમાં હોલ હશે અથવા તો અલ્સર હશે ત્યાં એના ડિપોઝિશન થશે. અને પછી છે આ રીતે એને એક્સરે પાડવામાં આવે એટલે જ્યાં જ્યાં બેરિયમ સલ્ફેટ હશે ત્યાં શું? ઓપેસિટી ક્રિએટ થશે. એટલે એને શું કહેશું આપણે? રેડિયો ઓપેક એ છે. ક્લિયર? તમે વિચાર કરો છો કે કેટલા લોજિકલ સવાલ પૂછ્યા છે? સમજાય છે? રેન્ડમ હિટ છે, સ્ટીલ લોજિકલ છે. શું છે? રેડિયો ઓપેક છે એ મેં તમને સમજાવ્યું છે, એમાં આપણે હું બોલીને સમય નથી વેડફવા માંગતો, બરાબર છે. બેરિયમ સલ્ફેટ છે એ શું કામ છે? એ તો કે કેટ્સ કે હવે જો આનો ઊંધો સવાલ પૂછવો હોય તો બેરિયમ સલ્ફેટ કેન બી યુઝડ એઝ રેડિયો ઓપેક એજન્ટ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ડાયગ્નોસ્ટિક્સ પ્રોસિજર્સ? કેટ સ્કેન, સીટી સ્કેન, આ બધું જ છે. નોર્મલ એક્સરે છે, બધામાં શું જો જ્યાં જ્યાં એક્સરે છે તો ડાયગ્નોસ્ટિક્સ થતું હશે રેડિયેશનથી, ત્યાં છે આપણને બેરિયમ છે એ યુઝફુલ હશે. ક્લિયર? બેરિયમ સલ્ફેટ.
ક્લિયર થાય છે? યસ, હા બોલો બોલો. હા, મેં તમને હજી સમજાવ, એ રેડિયો એક્ટિવ એજન્ટ નથી. તમે સમજ્યા? એને રેડિયો એક્ટિવિટી માટે એને આર્ટિફિશિયલી કરવામાં એ રેડિયો એક્ટિવ. ઓકે, સમજો. તમને મેં 500 રૂપિયા આપ્યા, તમે પહેલાં ને 250 આપો છો, આટલું ક્લિયર? બીજું, તમે પોતે જાતે 500 રૂપિયા ઉપાર્જિત કરો છો, બેમાં ફેર છે કે નથી? પોતે જાતે છે એ વિકિરણો છે એ ડેવલપ કરી રહ્યું. હવે સમજાણું તમને? એટલે શું છે કે આ જે છે ઇસોફેગસ છે ખાસ કરીને, એના જે છે માઉથ અને સ્ટમકને જે રૂટ છે સ્ટમકનું ખાસ કરીને જે છે એમાં છે એ શું કરવામાં આવે છે? બેરિયમ સલ્ફેટનો યુઝ કરવામાં આવે છે. એ રેડિયો એક્ટિવ નથી હોતું, આર્ટિફિશિયલી રેડિયો એક્ટિવ એને કરવામાં, અને એવી રેડિયો એક્ટિવ હોવાની જરૂર નથી, કારણ કે બેરિયમ સલ્ફેટ પોતે જ, અને બીજીની થોડી સાઈડ ઇફેક્ટ પણ છે કે થોડું એને લીધે પછી શું કે ડાયરિયા કે એવું થઈ જતું હોય છે, પર સાવ સાઈડ ઇફેક્ટ નથી એવું નથી, પણ એટલીસ્ટ આપણે ડાયગ્નોસિસ છે એ સારું બને. ખાસ એક યાદ રાખજો, આ જો કેટ સ્કેન અને સીટી સ્કેન તો તમને આવડી જશે, પણ બીજું શું છે તો કે ક્રોસ સેક્શનલ ઓર 3 ડાયમેન્શનલ પિક્ચર્સ જ્યારે એક્સરે સાથે લેવા હોય ત્યારે પણ છે બેરિયમ સલ્ફેટ છે આપણને યુઝફુલ થશે. ક્લિયર? આગળ જોઈએ. જો હવે આ હું તમને શું છે તમારા ક્વેશ્ચનનું એક લેવલ આપેલું હશે આમાં. હવે આપણે શું કરી રહ્યા છે, પહેલાં તો એ ટોપિક જોઈ લઈએ છીએ અને પછી હાઈએસ્ટ લેવલનો ક્વેશ્ચન શું જઈ શકે છે ને એ આપણે ચેક કરી રહ્યા છીએ. તમે છો ને મારી સાથે? સમજાય? અને ઓકે છે પદ્ધતિ? તમને ફાવે છે? બરાબર. તો હવે જોઈએ કે બેરિયમ સલ્ફેટ છે ને બધાને ખબર હોય, મને ખબર હતી, તમને કદાચ નહોતી ખબર, મને ખબર નહીં, પણ બેરિયમ સલ્ફેટ તો બધાને ખબર હોય. ઇશ્યુ હવે નવો આવશે, શું તો કે બીજા રેડિયો ઓપેક સબસ્ટન્સ ક્યાં ક્યાં છે? વિચ ઓફ ધ ફોલોઈંગ આર રેડિયો ઓપેક સબસ્ટન્સ? તો કે બિસ્મથ સબકાર્બોનેટ, બિસ્મથ ઓક્ઝીક્લોરાઇડ, બિસ્મથ ટ્રાયોક્સાઇડ, અને જો મેટલ વાઇઝ કહીએ તો ટંગસ્ટન છે, એ જે છે એ શું છે? રેડિયો ઓપેક સબસ્ટન્સ છે એ રહેશે. આટલું ક્લિયર થાય છે? ઓકે. માર્કેટમાં એપ્લિકેશન શું છે? હવે કોકને બેરિયમ સલ્ફેટ ન કેવું હોય, તમારું નોલેજ ચેક કરવું એવું કે વોટ આર ધ માર્કેટ એપ્લિકેશન્સ ઓફ રેડિયો ઓપેક સબસ્ટન્સીસ. તો રેડિયો ઓપેક સબસ્ટન્સ શું છે તો કે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી. એનો મતલબ એમ કે જ્યાં આપણને એક્સટર્નલ આપણું ચાલી નથી રહ્યું, ઇન્ટરનલ આપણે જે ડેમેજ, ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ છે, ઇન્ટરનલ સેક્શન્સ છે, ઇન્ટરનલ કોઈ પ્રકારના ફિશર્સ છે, કોઈ પણ ગાયરી છે, સલકાઈ, કોઈ પણ પ્રકારનું ઇન્ટરનલ પ્રોબ્લેમ આવ્યો છે તો ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં યુઝ થશે, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીમાં યુઝ થશે, ન્યુરોલોજીમાં થશે, અને ઇમ્પ્લાન્ટ્સ પ્રોપર થયા છે કે નહીં એમાં પણ છે એ આ યુઝ થશે. ક્લિયર થાય છે? આગળ વધીએ. 5મો સવાલ જોઈએ. ઓકે, 5મો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સોર્સ ઓફ ઇમ્પ્યુરિટી? તમારો જવાબ પ્રોપર એક્સપ્લેનેશન સાથે આપજો, ઇન્ટરવ્યૂમાં બી પૂછી શકે છે એટલા માટે. ટાઈમ અપ. શું હતો? ડી. ઓકે. શું કામ? રો મટીરિયલ્સમાંથી તો સોર્સ, મેથડ ફોર મેન્યુફેક્ચરિંગ, બરાબર છે. ઇમ્પ્યુરિટીઝ. ક્રોસ કોન્ટામિનેશન એટલે શું? મને ખબર હતી એટલે મેં સવાલ. પાવડર જ તે એમ તો હા, પણ એ શું મારે શબ્દ સમજવો છે કે ક્રોસ કોન્ટામિનેશન શું છે એમ. હેરી પોટર જોયું છે? આજ બધા પાર્ટ જોયા કે આ રૂપાંતરણ રસ છે. હું પીવું ને એટલે મને યાદ આવે પછી નથી આવતું. ખબર છે ઓલા પ્રોફેસર હોય પીતા હોય. જો સાંભળો, રિયલમાં જો કોકને હેરાન કરવા હોય ને ઇન્ટરવ્યૂમાં, જો તમે હજી નથી સમજી રહ્યા, બેઝિક કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરવાની. કોન્ટામિનેશન એટલે શું? અહીંયા આવીને ક્યાંક બહારનો ક્લાસનો વ્યક્તિ અહીંયા આવીને બેસી જાય ને એને કન્ટામિનેશન કહેવાય. યસ ઓર નો? એસીમાંથી અચાનક છે ને
એ નાઇટ્રસ ઓક્સાઇડ છૂટવા માંડે, લાફિંગ ગેસ, એ કોન્ટામિનેશન કહેવાય. યસ ઓર નો? અચાનકથી આ જે સીલિંગ છે એ પડવા માંડે, એ કન્ટામિનેશન કહેવાય. 3 અલગ કન્ટામિનેશન કહેવાય. કેવી રીતે સમજો? પહેલું કન્ટામિનેશન બાયોલોજિકલ કીધું મેં, માણસ આવી ગયા બીજો કોઈ. બીજું મેં કીધું કેમિકલ કીધું. ત્રીજું છે એ ફિઝિકલ કીધું. સો એની કાઇન્ડ ઓફ અનવોન્ટેડ સબસ્ટન્સ ઓર અનવોન્ટેડ પાર્ટિકલ વિધિન ધ સિસ્ટમ ઇઝ કોન્ટામિનેશન. સો ક્રોસ કોન્ટામિનેશન મે બી, અને સૌથી મોટું ક્રોસ કોન્ટામિનેશન આવે છે ને એ શેનું આવે છે ખબર તમને? પાવડર ને બધા નહીં આવતી તો બધું આમનામ સરખું થઈ જાય. લિક્વિડ ક્રોસ કોન્ટામિનેશન હોય એ સરખું થઈ જાય. તમે કીધું ને પ્રેશર લાવો, ફિલ્ટર કરો, બધું. સૌથી મોટો ઇશ્યુ આવે છે માઇક્રોબિયલ ક્રોસ કોન્ટામિનેશનનો. તમારી એસઓપી હોય, સપોઝ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ કરતા હો તમે, અને કોઈ ફર્મેન્ટેશન બેઝડ એન્ટીબાયોટિક તમે બનાવી રહ્યા છો પ્રોડક્ટ. હવે એ એન્ટીબાયોટિકમાં તમારું જે સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રેસિયસ છે, ચલો બરાબર છે, એમાં સ્ટ્રેપ્ટોમાઇસિસ ઓરિઝી કે બીજાનું કોઈનું ક્રોસ કોન્ટામિનેશન આવી ગયું તો તમારી પ્રોડક્ટ આખી ફેલ જશે. ખબર પડે છે તમને? સો ક્રોસ કોન્ટામિનેશન કોનું હોઈ શકે? ઇટ કેન બી ઓફ એની ટાઈમ, એની ટાઈપ, ફિઝિકલ, કેમિકલ ઓર માઇક્રોબાયોલોજિકલ ઓર બાયોલોજિકલ. ક્લિયર થાય છે તમને? અને બીજું, ક્રોસ કોન્ટામિનેશન નિવારવા માટેની અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ એસઓપી હશે બધે જ. મેં તમને એવી એક ક્રોમેટોગ્રાફી બી ભણાવી હતી, રિવર્સ ફેઝ ક્રોમેટોગ્રાફી વગેરે બી મેં એકવાર સ્ટડી કરાવ્યું હતું તમને. એમાં કીધું હતું કે તમારી સબસ્ટન્સ છે એને પ્યોર કરવા માટે છે એ શું કરવામાં આવે છે? ફેઝ છે એને ઉલટો કરી દેવામાં આવે. તો આ બધા જ છે કોન્ટામિનેશન છે એને નિવારવા માટેના બધા સ્ટેપ્સ પણ હોઈ શકે. 6. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઓર આર રિએક્ટિવ પાર્ટિકલ? ચલો હવે જવાબ આપો. હા, થોડાક ફસાઈ ગયા કેમ? લેવલ છે ને એ પેપરમાં આચું ટફ થતું જાય છો. આ તો મેં સિક્વન્સમાં જ લીધા છે, પેપરની સિક્વન્સમાં જ લીધા છે, પેપરની જ સિક્વન્સ છે. ઓકે, જવાબ આવશે ડી. ડી શું કામ આવશે? તો કે ફ્રી રેડિકલ્સ જેટલા બી એ બધા છે રિએક્ટિવ હશે. બીજું કાર્બો કેટાયન છે અને કાર્બો એનાયન. જો કાર્બો કેટાયન છે એ ફ્રી રિએક્ટિવ હોય તો કાર્બો એનાયન પણ હોવાનું જ છે. તો આમાં શું આવશે? ઓલ ઓફ ધ અબો. પણ સવાલ અહીંયા પૂરો થતો નથી. હવે આમાં એડિશનલ શું કરી શકાય? આરઓએસ ઉપર સવાલ આવે, કારણ કે સૌથી વધારે અત્યારે બીજી રિસર્ચ થાય છે ફાર્મસીમાં. એ કઈ થાય છે કોઈ મને કહેશે? અરે તુક્કો મારી દેવાનો ભાઈ. એન્ટી એજિંગ છે એ સૌથી વધારે અત્યારે રિસર્ચ થાય છે. શું કામ? કારણ કે આપણે જે ફ્રી રેડિકલ્સ છે, ફ્રાન્સના લોકો છે ને એ લોકો તમને ખ્યાલ હોય તો સેક્સ્યુઅલી વધારે એક્ટિવ લાંબા સમય સુધી મતલબ ઉંમરમાં રહે છે. પ્લસ એમની જે એજિંગની પ્રોસેસ છે બોડીની એ સ્લો. શું કામ? કારણ કે એ લોકો ડેઇલી રેડ વાઇન કન્ઝ્યુમ કરે છે. હવે રેડ વાઇન હશે, સી આઈ એમ નોટ પ્રોમોટિંગ એની કાઇન્ડ ઓફ આલ્કોહોલિક કન્ઝપ્શન ઓફ ડ્રિંક, બરાબર? નીચે લખાઈને આવે ને એવી રીતે. પણ એમાં શું છે કે દ્રાક્ષ હશે, દ્રાક્ષ એમાં સૌથી વધારે અમાઉન્ટ હશે એન્ટીઓક્સિડન્ટનું. દ્રાક્ષના છે પડ હશે અને એની અંદર એમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધારે હશે. તો આ એન્ટીઓક્સિડન્ટ્સ છે એની રિસર્ચ પણ, અને એ શું કરે છે તો કે જે ફ્રી રેડિકલ્સ હશે બોડીના એને છે એ એની સાથે અથડાઈ અને એને સાઈડ કરી દે છે. ક્લિયર? ઓકે, જો તો આ આવશે આગળનો સવાલ કે શું છે તો કે રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ જેને કહીએ છીએ. શું તો કે ફર્ટિલિટીમાં પણ રોલ હોય છે, ઇનફર્ટિલિટીમાં બી હોય છે. જેમ જેમ એજિંગ પ્રોસેસ થશે એમ ફર્ટિલિટી છે એ ઘટતી જશે. ફર્ટિલિટી ઘટવાનું કારણ શું? જેમ કે કોઈ ફિમેલ છે એ 24 યર્સે જેને બેબીને જન્મ આપે છે અને એક ફિમેલ છે એ 38 યર્સે આપે છે સપોઝ, તો બંનેમાં છે એ ઘણો બધો પ્રોબ્લેમ ફેર હશે. શું કામ હશે? કારણ કે એનું જે લેવલ ઓફ ફર્ટિલિટી છે એ કેવું થઈ ગયું હશે? કોમ્પ્રોમાઇઝ થઈ ગયું હશે એટલા માટે. પ્લસ જે છે એ બીજા જે સોર્સિસ છે એ એનર્જીના, એક્ઝોજન્સના અને એન્ડોજન્સ, જે બી અંદરના અને બહારના શરીરના જે અલગ અલગ સોર્સ હશે એના ઇમ્યુન સિસ્ટમમાં પણ છે ક્યાંક ને ક્યાંક આરઓએસ છે એ વધારે. સૌથી ઇમ્પોર્ટન્ટ બીજું એવું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇફેક્ટ, સમજો આનો સેકન્ડ અઘરા લેવલનો સવાલ. શું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇફેક્ટ કેન બી ક્રિએટેડ બાય રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ? અથવા તો એનું બીજું વિચ કેન બી ધ પોસિબલ આઉટકમ ઓફ આરઓએસ? પોસિબલ આઉટકમ શું હોઈ શકે તો કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને અહીંયાથી આવે એવો સવાલ છે, આટલામાંથી. શું? એપોપ્ટોસિસ,
જાગો છો ને? એપોપ્ટોસિસ, બીજું લિપિડ પેરોક્સિડેશન અને ત્રીજું ડીએનએ ડેમેજ. સમજ્યા તમે? ડીએનએ પણ ડેમેજ થઈ શકે છે. એને મતલબ એવું થઈ શકે કે reactive oxygen species is responsible for any alteration in physiological state. Clear? હવે રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસના ટાઈપ્સ ક્યાં ક્યાં છે સમજો. પહેલું તો ઓક્સિજન પોતે જ છે. આ જો માઇટોકોન્ડ્રિયા છે, આ પેરોક્સિઝોમ છે, આ NOx2 છે, મતલબ NADPH2 સોરી NADPH છે, એ ઓક્સિડેઝ 2 છે, બરાબર. હવે અહીંયા ઓક્સિજન છે, એનો જ છે. બીજું છે સુપર ઓક્સાઇડ આયન છે, પેરોક્સાઇડ છે, હાઇડ્રોક્સિલ આયન છે, હાઇડ્રોક્સિલ રેડિકલ છે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. આટલું જે છે એ બધા છે એ રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ છે. હવે આ બધા છે ને, આ બધા એને શાંતિથી જુઓ તો મને કંઈક કયો શું દેખાય છે? ત્યાં હું રૂપાંતરણ રસ લઈ લઉં. શું દેખાય છે? તમે કીધું એ સાચી વાત કીધી, પણ જવાબ એનો કેવો મસ્ત રીતે આપી શકાય ઇન્ટરવ્યૂમાં કેમ? રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ શું કામ છે? કારણ કે એ લોકો પાસે વધારાની ફ્રી ઇલેક્ટ્રોન લોન પેર છે. ઇલેક્ટ્રોન બધામાં દેખાય છે એક્સ્ટ્રા. સમજાણું તમને? એટલા માટે થઈને તે એની પાસે શું, એ લોકો રિએક્ટિવ એટલે જ છે કે એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન્સ છે અને ફટાફટ છે કોઈનું ઓક્સિડેશન કરવા માટે એમને તત્પર છે. સમજ્યા તમે? ઓક્સિડેશન અને રિડક્શન માટે, બરાબર? યસ. મિથેન, જવાબ આપો. 30 સેકન્ડ છે. ઓકે, એક સવાલનો જવાબ આવ્યો છે ટેટ્રાહાઇડ્રલ. બીજા કોઈ? તમે ટેન્શન નહીં લેતા. હા, તમે ડાયહાઇડ્રલ. ઓકે, તમે નથી દેવો છો? ઓકે, સી જવાબ છે એ ટેટ્રાહાઇડ્રલ છે, બરાબર છે. આ ક્યાંથી આવ્યો છે સવાલ? હાઇબ્રિડાઇઝેશનમાંથી. હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ જેને કહીએ. કક્ષકો છે એ ભેગી થઈ અને બનતી હોય છે, બરાબર. તો શેપ ઓફ મિથેન ઇઝ ટેટ્રાહાઇડ્રલ. હવે સમજો, એ ધ્યાન રાખજો. જો 4 પ્રકારની કક્ષકો હોય છે. S, P, D, F કક્ષા હોય છે. સોરી, 4 પ્રકારની કક્ષા હોય છે. S, P, D, F. S વાંધો નહીં, પછી P હોય છે, P1 2 3 એ રીતે હશે, બરાબર છે. પછી D ના ટાઈપ્સ હશે અને F ના ટાઈપ્સ હશે. પણ પ્યોર ફોર્મમાં જે ઓર્બિટ્સ હોય છે એ એનર્જી લેવલ સ્ટેબિલાઇઝ કરવા માટે એક અથવા એક કરતાં વધારે ઓર્બિટ્સ છે એ એકબીજા સાથે શું થશે? ઇન્ટરમિંગલ થશે, એકબીજા સાથે જોડાશે, હાઇબ્રિડાઇઝ થશે અને ઓછા ઉર્જા સ્તરવાળી ઓર્બિટ્સનું નિર્માણ કરશે. એમ આઈ રાઈટ? યસ ઓર નો? એ કન્સેપ્ટને જ કહેશું આપણે હાઇબ્રિડાઇઝેશન. કક્ષાઓનું અથવા કક્ષકોનું સંકરણ. શું કહેશું આપણે? સંકરણ કહીએ છીએ આપણે, એ જ છે હાઇબ્રિડાઇઝેશન. તો હવે એવું તો આવશે નહીં મિથેન આવ્યો છે તો દર વખતે મિથેન જ પૂછાશે, એવું નહીં થાય. એટલે કેવી રીતે આપણે આગળ જોઈએ? હાઇબ્રિડાઇઝેશન શું છે મેં સમજાવ્યું, તું સ્ટીલ ફરીવાર બોલી જાઉં છું. શું છે? સે હાઇબ્રિડાઇઝેશન ઇઝ કેમિસ્ટ્રી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ કન્સેપ્ટ ઓફ મિક્સિંગ 2 atomic orbitals to give rise to a new type of hybridized orbitals. એટલે અલગ પ્રકારની નવી કક્ષકો છે એ કક્ષકોનું નિર્માણ થઈ રહ્યું છે. હવે સમજો, સિમ્પલ, અહીંયા ધ્યાન રાખજો. S સાથે નહીં નિર્માણ પામે, બે અલગ લોકો તો જોશે કે નહીં? સે યસ ઓર નો? સો પહેલું છે સૌથી બેઝિક, અને તમારે આટલું જ યાદ રાખવાનું છે, સીધો એક માર્ક મળી જશે. કેમ? તો કે SP કક્ષક હશે એ કેવું હશે? લિનિયર હશે, જેને કહીશું આપણે 180 ડિગ્રી. એનો જે બોન્ડ એંગલ છે આ શું છે ખબર છે? એનો બોન્ડ એંગલ છે, બરાબર. હવે તમે વાંચો એકવાર, એક જ મિનિટ. ઓકે, બરાબર છે. ઓકે, સો હવે જોઈએ SP હાઇબ્રિડાઇઝેશન છે તો એનું લિનિયર હશે. SP2 હાઇબ્રિડાઇઝેશન છે તો ટ્રાઇગોનલ
પ્લેનર, આ કેમેસ્ટ્રીનો પ્યોર કેમેસ્ટ્રીનો કન્સેપ્ટ છે. તો હવે જોઈએ આપણે કે SP લિનિયર, SP2 ટ્રાઇગોનલ પ્લેનર, SP3 ટેટ્રાહેડ્રલ. તો હવે તમને ખબર પડી ગઈ SP3. હવે તમે વિચાર કરો કે તમને જે મિથેનનું પૂછ્યું અને એક્ઝામિનરનું છટક્યું કે ના મિથેન નથી પૂછવું, જનરલાઇઝ પૂછો, તો આની સામે યોગ્ય જોડકા આપી દે. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર ઇઝ નોટ કરેક્ટલી મેચ્ડ? ઇટ કેન બી યોર પોસિબલ ક્વેશ્ચન. SP3D2 ટ્રાઇગોનલ બાયપિરામિડલ. ટ્રાઇગોનલ બાયપિરામિડલ એટલે કેવું છે તો કે ટ્રાયંગલ હશે, ઉપર બી પિરામિડ બનતો હશે, નીચે પણ પિરામિડ બનતો હશે, અને ઓક્ટાહેડ્રલ અષ્ટકોણ. સિમ્પલ છે. જેમ જેમ કક્ષકોની સંખ્યા વધશે એમ એની કોમ્પ્લેક્સિટી વધે ભાઈ. થોડીક વાર મોદી સાહેબ જેવું ફિલિંગ આવે મળે, વધે ભાઈ એમ. સમજાણું તમને? તો આ તમારો કન્સેપ્ટ છે, તમારે યાદ રાખવાનો. ક્લિયર? હવે જો તમને મિથેન શું કામ પૂછવામાં આવ્યું છે ને, એનું એક રીઝન છે. મિથેન જો હું કાંઈ એવું નથી કહેતો, પણ મેં ગેટ એક્ઝામ પણ પાસ કરેલી છે, બરાબર છે, થઈ ગઈ હતી. હું કંઈ તમારા ફેક નહીં વાત કરું, તો ગયો તો એક્ઝામ દેવાને, કરેલી પાસ. કેમેસ્ટ્રી હોય ને એટલે ત્યારે મને કેમેસ્ટ્રી ગમતું એક્ઝામ. કેમેસ્ટ્રીમાં 3 હાઇબ્રિડાઇઝેશન સૌથી વધારે ચર્ચાતા છે. કયા? આજે SP3 છે કે નહીં, એમાં કયા 3? એમોનિયા, વોટર અને મિથેન. સમજ્યા તમે? એમાંનો એક પૂછો તમને મિથેન, તો બીજો બી આપણે યાદ રાખી લઈએ, રાખવો પડશે ને. અને જો આવી રીતે હું આ બધા પેપરના બધા છે ને 300 સવાલ છે, બરાબર છે, આવી રીતે હું કરું તો 5 પેપરના 1500 સવાલ છે. એટલે હું તો મારા જ સવાલો કરી રહ્યો છું, એમ હું મારા સવાલમાં હું બધા આ રીતે કરી દઈશ તમને. પણ જે તમારા ફાર્મસીના કી છે તમારે જાતે કરવાના છે બધા. શું કામ? પેપરમાં ને તમે બિલકુલ વાર નહીં લાગે, ખાલી 7 થી 8 કલાક લાગશે તમને. પણ 8 કલાકમાં એ તમારા બધા કન્સેપ્ટ છે ને એ તમારે ટચ કરવાના છે. બાજુમાં આન્સર કી રાખીને જોઈ લેશો ને એમ માર્ક્સ નહીં આવે, એનો એ સવાલ રિપીટ નહીં થાય. જાણો છો? અને એમાંથી ને એમાંથી બીજું પૂછાઈ જાય. એટલા માટે કેવી રીતે? તો કે મિથેનનો મોલેક્યુલર ફોર્મ્યુલા CH4 છે, અને એનું જો સંકરણ કયું થયું SP બોન્ડ એંગલ 109. SP3માં હાઈએસ્ટ બોન્ડ એંગલ શેમાં જોવા મળે છે? મિથેનમાં મળે છે. અને શેપ કયો છે? ટેટ્રાહેડ્રલ. આટલું ક્લિયર? ચતુષ્કોણ જેવું. હવે બીજો સવાલ કહું, એમોનિયા NH3 SP3 સંકરણ, બોન્ડ એંગલ કેવો છે? ઘટી ગયો. શું કામ? CH4 છે અને NH3 જોવો તમે તો એની પાસે ઇલેક્ટ્રોનની પેર હશે. ઇલેક્ટ્રોન હશે તો એ શું કરશે? થોડુંક પ્રેશર આપશે. તમે થોડાક જાડા હોત તો શું કરે? ઘડીએ ઘડીએ એમ કહે ને આ લોકોને કે આગળ જાન ભાઈ, આગળ જાને. એ શું કરશે? આ ટેટ્રાહેડ્રલ છે, જો સમજો. એક આમ, એક આ લાઈન. ઉભા રહેજો જસ્ટ અ મિનિટ. આ બોટલ જો તમને વચ્ચે દેખાતી હોય તો આ અલાઇનમેન્ટમાં જુઓ તો આ જો આ 4 શેપ થઈ ગયા, આ 2, આ અને આ ટેટ્રાહેડ્રલ શેપ છે. ઉપર છે એ ખાલી CH4માં તો બધા જ ઓકે છે, ટેટ્રાહેડ્રલ પ્યોર છે. પણ ઉપર જ્યારે ઇલેક્ટ્રોનની લોન પેર તો ઇલેક્ટ્રોન વધારે હશે તો આ જે નીચેનો શેપ છે એને શું કરતું જશે? બેન્ડ કરશે. એટલા માટે થઈ અને NH3નો બોન્ડ એંગલ કેવો છે? 107. ના એનો શું છે? પિરામિડલ ઓર ડિસ્ટોર્ટેડ ટેટ્રાહેડ્રલ. મતલબ ઇટ ઇઝ નોટ પ્યોર ટેટ્રાહેડ્રલ, પણ કેવું છે? ડિસ્ટોર્ટેડ, વિકૃત. થોડું કેવું છે? એ વિકૃત છે. વિકૃત ઇન ધ સેન્સ કે વળેલું છે ટેટ્રાહેડ્રલના ફોર્મમાં. તો બીજો થઈ ગયો આપણે NH3. ત્રીજું આવ્યું વોટર. વોટર SP3 સંકરણ છે. સૌથી ઓછો 104.5. એનો મતલબ શું થઈ ગયું કે એનાથી પણ ઓછું. અને શું છે? એંગ્યુલર અથવા તો વી શેપ. ટેટ્રાહેડ્રલમાંથી આખો વી શેપ સુધી થઈ ગયું. એનો મતલબ એમ કે જનરલી SP3માં છે એ ટેટ્રાહેડ્રલ શેપ જોવા મળે છે, બટ ઇન કેસ ઓફ જનરલાઇઝડ કન્સેપ્ટ. સ્પેશિયલાઇઝડમાં જાઓ તમે તો એવી રીતે આ બધું બદલાઈ રહ્યું છે. આટલું ક્લિયર થાય છે? આ બધી મહેનત પાણી ન જવા દેતા, વાંચજો આ રીતે વાંચવાનું તમારે, બરાબર છે? ઓકે, યસ. આગળ, વિચ ઓફ ધ ફોલોઈંગ મિથેન? એની સિવાય નથી. હવે મિથેન આમાં તમે એટલે કહી શક્યા છો કે ઓક્સિજન છે સામે, ને બધા ખબર છે કે બધા સામે નથી જ તે. આ સવાલને થોડોક કોમ્પ્લિકેટેડ કરવો હોય તો બીજા ગ્રીનહાઉસ ગેસ નાખી દે. તો બીજા ગ્રીનહાઉસ ગેસ કયા છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, વોટર. વોટર એ છે વોટર વેપર, મેજર કલ્પ્રિટ છે. ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે પાણીની બાષ્પ છે એ પણ એક
મોટું પરિબળ છે. નાઇટ્રસ ઓક્સાઇડ, ઓઝોન અને ક્લોરોફ્લોરો કાર્બન. ક્લિયર? યસ. ઓકે. શેમાં સી મિથેનનો પ્રોબ્લેમ શું છે એ સમજાવું તમને. તમે કીધું એટલે બરાબર. પહેલું તો શું છે કે આપણે લોકો પાસે બહુ બધા પશુઓ છે બરાબર. ગોબરમાંથી મિથેન એનિમલ્સ હશે એ ફાટ એટલે કે ગેસ પાસ કરતા હોય ને, જે એ ગેસ પાસિંગમાં સૌથી વધારે શું હશે? મિથેન હશે. તો સૌથી વધારે પશુઓ રહેલા છે અને માણસો છે જ તે ઓબ્વિયસલી. તોય તમે મિથેન છે સૌથી વધારે શું થશે? ફાટ દ્વારા પણ છે એ પશુઓ છે એમાં પ્રોડ્યુસ થશે બરાબર. પ્લસ જે ગોબર ગેસ ને જે કચરો ને એ કહો છો તમે લોકો એમાં, અને જે રાઈસ ફિલ્ડ છે એમાંથી બી છે મિથેન, જે પેડી છે એમાંથી બી મિથેન આવવાના ચાન્સીસ છે. યસ. બીજું કંઈ કરું આગળ? ઓકે. ધ કરેક્ટ બેઝ પેર ઇન ડીએનએ. હવે જો આ લોકો સીધા આટલામાંથી ડીએનએ ઉપર શિફ્ટ થઈ ગયા છે. મેં તમને ડીએનએ કીધું હતું ને, ભણાવ્યું હતું ત્યારે મેં એક ક્વેશ્ચન મેં ખાસ કીધો હતો કે ડીએનએ છે એ તમે ખાસ છે એ કરજો. ડીએનએમાંથી એક પણ સવાલ નહીં આવે એવું એક પણ પેપરમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સમાં નહીં આવે બરાબર. શું આવશે? ઓકે. કરેક્ટ પેર છે બરાબર છે. શું આવશે? ડી આવશે. એડિનિન, થાયમિન, ગ્વાનિન, સાઇટોસિન. ઓલ ઓફ ધ અબવ પણ આવી શકે. શું લખ્યું હોય? ધ કરેક્ટ બેઝ પેર કોમ્બિનેશન ઇઝ. ડીએનએ કાઢી નાખો. મને આવા વિચારો બહુ આવે. જેથી તેથી મારા હાથમાં પેપર કાઢવાનું આવ્યું ને તો જેને એમ બહાર નીકળી એમ થાય હું ફૂલ પાસ થવાનો છું, એ સાચું ફૂલ ફેલ થઈ જાય. સમજો. અને એટલો ટ્વિસ્ટ કરાય ને ખાલી કે ધ કરેક્ટ બેઝ પેર કોમ્બિનેશન ઇઝ, તો બધા આવી જાય જવાબ. કેમ? આ આરએનએનું જે વાયરલ ડીએનએ હોય આરએનએ એનું છે કોમ્બિનેશન. ડીએનએમાં એડિનિન અને યુરાસિલ, થાયમિનને રિપ્લેસ કરે ને યુરાસિલ. પણ આનો જવાબ શું આવશે? એ અને બી. એનો મતલબ એટલે ડી આવી રહ્યો છે જવાબ. ક્લિયર? ઓકે. આ જુઓ તમે તો બેઝ પેર છે ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન, એડેનિન. આ તમને ખ્યાલ જ છે, બેઝિક છે એટલે કાંઈ એટલું નથી જતો. એડેનિન અને થાયમિન છે. હવે એક વસ્તુ, આનું એક સ્ટેપ આગળ જોઈએ આપણે. મેં આ સ્લાઇડ મૂકી દીધી, પછી હકીકતમાં આગળ એ સવાલ આવે જ છે આના એક સ્ટેપનો. શું કે ડીએનએ સ્ટ્રેન્ડ્સ આર સ્ટેબિલાઇઝડ બાય વિચ ઓફ ધ ફોર્સિસ. કયા પ્રકારના ફોર્સ, કયા પ્રકારના બંધ? તો એનો જવાબ આવશે હાઇડ્રોજન બંધ. ક્લિયર? આયોનિક, નોન આયોનિક, કોવેલેન્ટ, વાન્ડરવેલ્સ એક પણ નહીં, ખાલી હાઇડ્રોજન. કેમ? તો કે એડિનિન, થાયમિન ડબલ બોન્ડ, ગ્વાનિન, સાઇટોસિન કેટલા? ટ્રિપલ બોન્ડ. ક્લિયર? ચાર્ગફ રૂલ્સ છે એ બી છે. અને પ્લસ વોટસન અને ક્રિકે આપ્યું એમાં બી આ મોડલ છે એ આવેલું. ક્લિયર? ડીએનએ અને આરએનએમાં ખાસ જોઈ લેજો. ડીઓક્સી રિબોઝ શુગર હશે, આમાં રિબોઝ શુગર્સ હશે. ગ્વાનિન, સાઇટોસિન, એડિનિન, થાયમિન, ગ્વાનિન, સાઇટોસિન, એડિનિન, અને અહીંયા આવશે યુરાસિલ. આ જે ચેન્જ થઈ રહ્યો છે થાયમિન અને એડિનિન, યુરાસિલ, અને એટલે જ્યારે તમે એક્ઝામમાં તમને એવું લાગે ને કે આ બહુ ઇઝી સવાલ છે, એને એકવાર ખાલી ફરીવાર વાંચવાનો. એટલા માટે કે બીજો થોટ્સ ન છુપાયેલા હોય અંદર, એટલા માટે. આ ડબલ સ્ટેન્ડર્ડ હોય છે, આ સિંગલ સ્ટેન્ડર્ડ હોય છે. હા હા, એટલે એને શું કહેશું? ટ્રિપલ બોન્ડ્સ છે એટલે શું કહેશું આપણે એને? G+C કન્ટેન્ટ. હવે જો આ ભાઈએ પૂછ્યું એમાંથી એક હજી નવો ડીએનએમાંથી આમાંથી એક નવો સવાલ લાવો હોય તો શું લાવી શકીએ? ડીએનએ સ્ટેબિલિટી. ડીએનએ સ્ટેબિલિટી કેન બી ગવર્ન્ડ બાય. ડીએનએ સ્ટેબિલિટી કેન બી ગવર્ન્ડ બાય. એનો જવાબ આવશે G+C કન્ટેન્ટ. એનો મતલબ એમ, જેટલું G+C કન્ટેન્ટ વધારે એટલું ડીએનએ તોડવું અઘરું, એટલા ટ્રિપલ બોન્ડ અઘરા. ક્લિયર થાય છે? લોજિક ચાલે છે? ઓકે. યસ. હા હા. હવે છે ને આનો જવાબ આપજો બરાબર. લે આવડી ગયું. ઠીક. એટલે મેં કીધું અઘરું છે. સી જવાબ 60 નહીં યાદ છે. ચોકલેટ. ઓકે. જો વિચ ઓફ ધ ફોલોઈંગ અમાઇનો એસિડ કન્ટેન્સ. મેં તમને કીધું ને એવું બીજું એમિનો એસિડમાં એવું નહીં બને કે એમિનો એસિડમાંથી એક સવાલ નહીં આવે. 100% આવશે. કેવું છે ખબર છે? તમારા 300 સવાલમાંથી 200 સવાલ એવા છે કે જે ટોપિક્સ છે ને એ કન્ફર્મ જ છે, એમાંથી જ આવશે. એ 200 સવાલને ટાર્ગેટ કરો, 180 લાવી ગયો ને તોય તમે પાસ થઈ જશો. આવું છે. જો પહેલું જ છે, આમાં જવાબ આવશે સલ્ફર કન્ટેનિંગ અમાઇનો એસિડ કયું છે? મિથિયોનિન. બરાબર. બાકીના છે એમાં નહીં આવે.
આ મેં જનરલ એક તમારી માટે ગોતી રાખ્યું હતું, રિવિઝન કરી લેજો, બધું નથી જોવાની જરૂર, ખાલી પોલાર છે, નોન પોલાર ક્યાં છે વગેરે. અને આમાં જોઈ લઈશું આપણે, જો મિથિયોનિનમાં સલ્ફર આવેલું છે, અને બીજું જેમ કીધું એમ સિસ્ટીન છે, એમાં છે એ સલ્ફર આવેલું છે. સિસ્ટીન નામ બોલ્યો તો એક બીજા 2 એમિનો એસિડના નામ યાદ રાખવાના. 1 થી 20 છે એ સ્ટાન્ડર્ડ બધા એમિનો એસિડ છે તે, પણ 21 અને 22 છે એ નવા એમિનો એસિડ છે, સેલિનોસિસ્ટીન અને પાયરોલાઇસિન. ક્લિયર? ડન? હવે જો આ એમિનો એસિડ તમારી માટે ખાસ અમે ગોતીને લાવ્યો છું એટલા માટે કે જો કોઈ એક્ઝામિનર મિથિયોનિન પૂછી રહ્યા છે તો આ ટેબલ એમની પાસે હશે જ તે, એટલે જ એમણે પૂછ્યું છે. કારણ કે યુનિક ક્લાસિફિકેશન છે. કારણ કે તમે જુઓ, જનરલ ક્લાસિફિકેશનમાંથી સવાલ આવ્યો નથી, સ્પેશિયલ ક્લાસિફિકેશનમાંથી. જનરલ ક્લાસિફિકેશન છે ને એમિનો એસિડનું, એ આ છે, પણ એમણે જે સવાલ છે એક્ઝામિનર સર છે એમણે અહીંયાથી પૂછ્યો છે. તો તમારે જો સાયક્લિકમાં પ્રોલિન યાદ રાખવું પડશે, હાઇડ્રોક્સિલ કન્ટેનિંગમાં સેરિન અને થિયોનિન યાદ રાખવું પડશે, એસિડિકમાં છે એસ્પાર્ટેટ અને ગ્લુટામેટ યાદ રાખવું પડશે. આ બધું જ છે આ રીતે તમારે યાદ રાખવા પડશે, પણ એટલા ટફ નથી. આને આજે છે એ તમારે ટેબલ લગાવી દેવાનું, 2 દિવસમાં તમને યાદ રહી જશે. બીજું એસિડિક આવે ને એમાઇનો એસિડ, એસિડિક કદાચ પૂછાઈ ગયો સવાલ અને એક્ઝામમાં ન આવડતું હોય તો બી યાદ રાખી લેવાનું, જેની પાછળ એટ પ્રત્યય લાગ્યો હશે ને, એટ, એ બધા એસિડિક હશે. ગ્લુટામેટ મીન્સ ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટેટ મીન્સ એસ્પાર્ટિક એસિડ. કરું આગળ? ટર્શિયરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન્સ. હવે આનો જવાબ આપો 30 સેકન્ડ શાંતિથી. ઓકે, ઓલ કેવી રીતે? બોલો બોલો. ઓકે, સાંભળજો. તમારે એવું કહેવાનું ઓલ એટલા માટે કે જસ્ટ એક સ્ટેપ જ આગળ છીએ. સૌથી કન્ફર્મ, સૌથી મેચ્યોર સ્ટ્રક્ચર કેવું છે? ક્વાટર્નરી સ્ટ્રક્ચર. તો ઓલમોસ્ટ બધા જ બોન્ડ્સ આવી જ ગયા હશે. સૌથી સ્ટેડી સ્ટ્રક્ચર ક્વાર્ટરની સ્ટ્રક્ચર હશે. સૌથી પ્રિમિટિવ સ્ટ્રક્ચર કેવું છે? પ્રાઇમરી સ્ટ્રક્ચર. પછી ડબલ બોન્ડ જોવા મળશે સલ્ફરના ને બધા, એ સેકન્ડરી સ્ટ્રક્ચર. પછી છે એ ટર્શિયરી સ્ટ્રક્ચર. ટર્શિયરી સ્ટ્રક્ચરમાં ક્યાં ક્યાં? વાન ડર વાલ્સ ફોર્સ ઓબ્વિયસલી જોવા મળશે જ તે, બરાબર. હાઇડ્રોજન બોન્ડ્સ, વાન ડર વાલ્સ ફોર્સ તો શું છે? જો એક સવાલ નજીકનો, બરાબર. જો તમે બોલો છો વાંધો નથી મને, પણ ઇન્ટરવ્યૂ પાસ કરો. જો ઇન્ટરવ્યૂમાં શું છે ખબર? એક આમ ઇન્ટરવ્યૂ હોય, એક મેન્ટોસ ઇન્ટરવ્યૂ હોય. બધાને કેવું છે કે 45 થી 50 આજુબાજુ તો મળવાના જ છે. 55 સુધી છે ને એ અમુક લોકોને મળવાના છે, અને 55 પ્લસ છે ને એ રેરેસ્ટ ઓફ ધ રેરને મળશે. આપણે રેરેસ્ટ ઓફ ધ રેર ટાર્ગેટ કરો. તમે મળે અમુકને એવું નહીં. શું જવાબ શું આપવાનો ખબર છે? વાન ડર વાલ્સ એટ્રેક્શન છે ને એ નોન સ્પેસિફિક એટ્રેક્શન છે, એવું બોલવાનું. આવી ગયો બધે એમાં જવાબ આવી ગયો, બિકોઝ એ સ્પેસિફિક નથી, ગમે સબસ્ટન્સ વચ્ચે થઈ શકશે. કારણ કે એક પ્રકારનું આકર્ષણ છે. વાન ડર વાલ્સ આકર્ષણ કહે છે ને, વાન ડર વાલ્સ બોન્ડિંગ નથી કહેતા આપણે. હાઇડ્રોજન બોન્ડ છે, આયોનિક બોન્ડ હા હોય છે, ડાયસલ્ફાઇડ બોન્ડ છે ને, યસ ઓર નો? ક્લિયર? પ્રાઇમરી સેકન્ડરીમાં આલ્ફા હેલિક્સ છે, બીટા શીટ્સ છે, આપણે ભણ્યા હતા, યાદ કરજો. સ્લાઇડ્સ બધી જૂની વાગોળજો, સમજજો. ટર્શિયરી સ્ટ્રક્ચર છે, ક્વાટર્નરી સ્ટ્રક્ચર છે. ટર્શિયરી સ્ટ્રક્ચર વિશે ને અમુક જે આમાં ડિટેલ છે એનાલિસિસ, એ પણ મેં તમને આપ્યું છે, તમે વાંચી લેજો. આપણે જે ચર્ચા કરી હતી એ જ છે. હવે મને આમાં જવાબ આપો તમે, કોફેક્ટર છે આમાંથી કયું નથી? ફસાઈ ગયા નહીં? તો જવાબ આપો. કદાચ નહીં, આનો જવાબ નહીં, જવાબ મારે જોવે. બોલો બોલો. પ્રશ્ન ખોટો નથી. હું એકચ્યુઅલી મેસેજ એટલે કરું કે મેડિકલ ઇમરજન્સી ચાલુ છે એટલે. ઓકે, આ જવાબ આવશે ઓલ ઓફ ધ અબોવ. આમાંથી એક છે ને, જુઓ બધા કોએન્ઝાઇમ છે, કોફેક્ટર તો મેટલ નો હોય. યાદ કરો, કોફેક્ટર અને કોએન્ઝાઇમ જોયું હતું આપણે, યાદ આવે છે થોડું થોડું? એપોએન્ઝાઇમ પ્લસ કોએન્ઝાઇમ ઇઝ ઇક્વલ ટુ હોલો એન્ઝાઇમ. તો આ બધા શું છે?
કોએન્ઝાઇમ્સ છે, અથવા તો કોએન્ઝાઇમ હોઈ શકે પણ કોફેક્ટર નથી, કારણ કે આખા તો બધા વિટામિન્સ છે, વાઇટામિન્સના ટાઈપ છે ને. યસ ઓર નો? એમ આઈ રાઈટ? ગુગલી હતી ને પણ. તો વિચ ઓફ ધ ફોલોઈંગ, ઓકે આ થઈ ગયું, કોફેક્ટર્સ છે જનરલી, યાદ રાખજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ પાયરિડીન બેઝ? બોલો. જો યુરાસિલ નહીં બોલવાનું. કેમ? નહીં, યુરાસિલ નહીં બોલવાનું. કેમ? કારણ કે યુરાસિલ કોનો સબસ્ટિટ્યુટ છે? થાઇમિનનો. જો યુરાસિલ બોલો ને તમે તો બાયોકેમિકલી તો બે સરખા છે, તો આમાં ક્યાંય એ અને બી ઓપ્શન દેખાય તમને? એટલે આ તમે ના બોલી શકો. હું એલિમિનેશન કરવાનું સમજાવું છું, બરાબર છે? તો એનો જવાબ આવશે ગ્વાનિનથી આવશે. ક્લિયર? કેવી રીતે શું છે સમજો. જો પ્યુરિન્સ ક્યાં છે આપણી પાસે? એડિનિન અને ગ્વાનિન. ક્લિયર? જવાબ આવ્યો, સમજાણું ને? ગ્વાનિન ક્યાંથી આવ્યો? પ્યુરિન્સ ક્યાં છે આપણી પાસે? એડિનિન અને ગ્વાનિન, બરાબર. પિરિમિડિન, સાઇટોસિન, યુરાસિલ અને થાઇમિન. તો સાઇટોસિન, યુરાસિલ અને થાઇમિન ખબર પડી. અને ક્યારે એડિનિન હોય એની યારે થાઇમિન સબસ્ટિટ્યુટ, બે સબસ્ટિટ્યુટ જ છે, એટલે બે સરખા જ છે. એટલે એનું સિલી મિસ્ટેક કરતાં અટકાવું છું તમને. સમજાણું હું શું કહું છું? એટલા માટે તમારે જીપીએસસીમાં થોડા માટે રહી જતા હતા એવું કીધું હતું ને તમે, એમ કે આ થોડુંક જે એકદમ ઉતાવળ ના કરતા પેપરમાં, તમારામાં નોલેજ હશે ને તો બી તમારે પેપર ડ્રેગ ન થવો જોઈએ, એકદમ શાંતિથી જોજો. બીજું હું ગેરંટી આપું છું, પેપર્સ તમારા પૂરા થઈ જ જશે. એવું નહીં બને કે પેપર પૂરો નહીં થાય. પેપર પૂરો ન તો થાય કે જો પેલા સંવિધાનના સવાલ હોય ને, 3-4 વાક્યો હોય ને આપણે આમ ઊંઘ આવી જાય, અડધા સવાલ ભૂલી જઈએ, પહેલેથી વાંચવું પડે, એવા સવાલ નહીં હોય. યસ નો આવશે ટીડીઓમાં, પણ આમાં તો નહીં હોય, બરાબર. એટલે તમારું પેપર છે એ 100% પૂરું થઈ, શાંતિથી ડ્રેગ ન થઈ જતા પેપરમાં, બરાબર. ઓકે, આટલું ક્લિયર? અને જો મેં તમને માઇન્યુટ ડિટેલ્સ આપી છે પીપીટીમાં, પીપીટી બી હું તમને શેર કરી દઈશ, કાર્તિકભાઈને કરીશ, મતલબ સાહેબને, અને પછી એ તમને કરશે. હું જનરલી તમને ડાયરેક્ટ નથી કરતો એટલા માટે. આ નાના એટલા માટે લાવ્યા છે કે ભલે નાનો પોઈન્ટ હોય પણ સીધું તમારા મગજમાં છપાઈ જાય. એજીપી યાદ રાખજો, એજી પ્યુરિન છે એ જનરલી યાદ રાખજો. આગળ જોઈએ. અને આમ પાયરીમિડિન કહેવાય, પણ આ પાયરીડિન છે ને રિંગ ઉપરથી પેપરમાં બધે જ પાયરીડિન લખ્યું છે એ લોકોએ, એવું મેં નોંધ્યું છે. મેજર પ્રોડક્ટ ઓફ ગ્લાયકોલિસિસ, હાલો. ઓલ ઓફ ધ સી ગ્લાયકોલાઇસિસ, ગ્લુકોઝથી પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા. લાસ્ટલી બનશે પાયરુવિક એસિડ, પાયરુવેટ જેને કહેશું આપણે. એટીપી ઓકે થશે. કેમ? એડીપીનું એટીપીમાં કન્વર્ઝન થાય છે. સેકન્ડ સ્ટેપમાં ડાયડ્રોક્સી એસિડ અને ફોસ્ફેટને એથી નીચે જશું ત્યારે નિકોટિનામાઇડ એડિનાઇડ હાઇડ્રોજન ફોસ્ફેટ બનશે, એ એટલે NADH છે એ બી બનશે. પાયરુવિક એસિડ તો બની જ રહ્યું છે, એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બની રહ્યા છે. તો ઓલ ઓફ ધ અબવ આવશે. હવે આ ક્વેશ્ચનને ડિટેલમાં નાખવો હોય, પ્રોબ્લેમેટિક કરવો હોય, થોડો ટફ કરવો હોય તો કેમ? નેટ પ્રોડક્ટ્સ કઈ છે ગ્લાયકોલિસિસની? વોટ આર ધ નેટ પ્રોડક્ટ્સ ઓફ ગ્લાયકોલિસિસ? 2 pyruvic acid molecules, 2 NADH molecules and 2 ATP. Total energy net -61 point spontaneous છે એટલા માટે, બરોબર છે. ખાસ યાદ રાખજો, જો હું પેપર સેટર હોઉં તો આવા ઇઝી સવાલ ના પૂછું, સીધો એક સવાલ આ જ પૂછું, ટોટલ એનર્જી શું કામ? કારણ કે ગ્લાયકોલિસિસ એવી વસ્તુ છે કે જે તમે 12માંથી ભણો છો, તો એ તમને એકદમ પરફેક્ટ આવડવી જોઈએ. તો શું? તો કે -61.3 કિલો જૂલ આટલી એનર્જી છે, સમ ઓફ એનર્જી એટલું હોવો જોઈએ. મેં તમને ગિબ્સ મુક્ત ઉર્જા ભણાવી હતી ને, ફ્રી એનર્જી ચેન્જ, ત્યારે એવું કીધું હતું કે એનર્જી સ્પોન્ટેનિયસ હોય તો એમાં માઇનસમાં હશે, બાકી છે એ પ્લસમાં હશે. વાત થઈ હતી, બરોબર છે આપણે? યસ. અને જો આ એનું ડાયાગ્રામ, ગ્લુકોઝથી છેલ્લે છે આપણે પાયરુવિક એસિડ અને એમાંથી ઇથેનોલ બનતું હોય છે. આ તો ફર્ધર છે ડિગ્રેડેશનનું, પણ આટલું આપણે જોઈએ તો 2 ATP અને 2 NADH મળે છે અને 2 પાયરુવિક એસિડના મોલેક્યુલ્સ. ક્લિયર? ગ્લાયકોલિસિસ વિશેની થોડી માહિતી મેં આમાં આપવાની કોશિશ કરી છે, તમારે જોવાની રહેશે. જોઈ લેશો ને બધા? વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ડાયટરી ફેટ? ચલો હવે
1 મિનિટ આપું છું. ઓકે, જવાબ શું? ડી. જવાબ મને છે ને આ આવે છે એવું નહીં કરવાનું, એક જવાબ આપવાનો, બરાબર? ડી. એને મજાક કરું છું, આમ ટેન્શનમાં ન જાઓ. ઠીક. હા, તમે કીધું મને આમ કંઈક કહેતા નહીં, આમ ગુસ્સામાં કંઈક બંદૂક નથી લાયા ને તમે? ઠીક. આમ એવી રીતે આમ જોયું ને, આમ કતરાઈને. ઓકે, ચાલો સાંભળો. જવાબ છે ને ડી આવશે. કેમ? ડાયટરી ફેટ્સ ઓલમોસ્ટ બધા પ્રકારના રોલ્સ કરે છે. કેમ? સેલ સિગ્નલિંગમાં. કેમ? ન્યુરો ટ્રાન્સમીટર હોય છે, પ્લસ સેલ ટુ સેલ કોમ્યુનિકેશન થતું હોય ને, જે સેલ જંક્શન્સ હોય, જેને આપણે કહીશું કેથરીન મોલેક્યુલ્સ છે, એડરીન મોલેક્યુલ્સ છે, જેને આપણે CAM કહીશું, કેમ્સ કહીશું, સેલ એડેશન મોલેક્યુલ્સ છે, સેલ સિગ્નલિંગ, એ બધામાં શું છે? ફેટ મોલેક્યુલ્સ આવશે. બીજું એનર્જી મળે છે તો ખબર જ છે. અને ફોર્મિંગ સેલ મેમ્બ્રેન, ઓબ્વિયસલી સેલ મેમ્બ્રેન કોના હોય છે? સ્ફિંગોલિપિડ્સ, ફોસ્ફોલિપિડ્સ, ખબર પડી? બીજું સિગ્નલિંગમાં તમે ગ્લાયકોલિપિડ્સ, સિગ્નલિંગની વાત કરી ને તમે, જીપી, હવે ખબર પડી ગઈ તમને? ગ્લાયકોપ્રોટીન્સ, એવી રીતે ગ્લાયકોલિપિડ્સ, બરાબર? જો હવે એક્ઝામિનર એટલાથી સંતોષ ના થયા હોય, નવા એક્ઝામિનર હોય, બીજું કંઈ જોવે તો કેવી રીતે પૂછી શકે? ફંક્શન ક્યાં ક્યાં છે? વાઇટલ ઓર્ગન્સ છે, આપણા વાઇટલ ઓર્ગન્સ છે ને પ્રોટેક્ટ કરે છે. કેમ? કારણ કે ફેટ છે એ જ મહત્ત્વની છે. કોઈ એવું કે તમે જાડા છો તો એવું નહીં લેવાનું, એમ કહેવાનું ના હું મારા વાઇટલ ઓર્ગન્સને પ્રોટેક્ટ કરી રહ્યો છું, એવું કહેવાનું તમારે, બરાબર? બીજું ડાયજેશન, એનર્જી માટે, હોર્મોન્સના રેગ્યુલેશન માટે પણ ઉપયોગી છે. મેન્ટેનિંગ નર્વ ઇમ્પલ્સ ટ્રાન્સમિશન, માઇલિન શીથ છે, જે પેલો જે આપણો જે ન્યુરોન હોય ને એની આજુબાજુ શીથ હોય, એ બી શેનું બનેલું હશે? ફેટ્સનું કામ લાગશે. અને મેજર કમ્પોનન્ટ ઓફ સેલ મેમ્બ્રેન્સ અને ટ્રાન્સપોર્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ તો આપણે ભૂલી ગયા. શું? તો કે વિટામિન્સ, જે ફેટ સોલ્યુબલ વિટામિન્સ છે, ADEK, એ પણ આમાં આવશે. ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ બોડી ફેટ, એનર્જી સ્ટોરેજ માટે, ઇન્જરી માટે. ઇન્જરી જો આમાં આ બધું 2-3 રેફરન્સ શું કામ લાવું છું? આમાં ઇન્જરી નથી લખ્યું, તો શેમાં માટે? ઇન્જરી માટે, વિટામિનના એબ્સોર્પ્શન માટે, બોડી ટેમ્પરેચર મેન્ટેનન્સ, બરાબર? બોડી ટેમ્પરેચર મેન્ટેનન્સનો એક શબ્દ હોમિયોસ્ટેસિસ, યાદ રાખજો. જો એવું લખ્યું હોય સીધું હોમિયોસ્ટેસિસમાં પણ સ્ટીરોઇડ હોર્મોન માટે અને બ્રેડ ફંક્શન નહીં, બ્રેઇન ફંક્શન માટે, બરાબર? ડાયટરી ફેટ્સ છે, ટ્રાન્સ ફેટ, સેચ્યુરેટેડ ફેટ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, આ પણ એમાં આવશે. ક્લિયર? આગળનો સવાલ વાંચો, જવાબ તૈયાર કરો. હવે જવાબ આપો. જો હવે આનો જવાબ છે, યાદ રાખજો. શું લખ્યું છે? બેઝ પેર ઇન DNA મેન્ટેન ધેર સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી બાય, આમાં જવાબ આવશે હાઇડ્રોજન બોન્ડ, બરાબર છે? આગળ હવે આ હાઇડ્રોજન બોન્ડથી આગળ પૂછીએ આપણે. જો એવું પૂછ્યું હોય ને સ્ટેબિલિટી ઓફ DNA મોલેક્યુલ, તો આમાં બધું આવશે. આમાં બેઝ પેર લખ્યો છે શબ્દ એક જ, જોયું તમે? અને પછી ઓલા GPSCમાં ખબર એવું બધું બહાર નીકળીને કહેતા હોય છે કે સવાલો ખોટા હતા અને એ અહીંયાથી આવે છે. આન્સર કી ખોટી હતી, એવું નથી હોતું, આપણે વાંચતા નથી. કેમ? બેઝ પેરની જગ્યાએ હું ખાલી એટલું કરી નાખું ને કે DNA મોલેક્યુલ સ્ટ્રક્ચર ઇઝ મેન્ટેન્ડ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ, બધું આવી જાય. હાઇડ્રોફિલિક, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન્સ, વાન ડેર વાલ્સ ફોર્સ, બધું એટલા માટે. યસ. જો હવે એમાં શું છે? DNAની સોલ્યુબિલિટી, તો કે સોલ્યુબલ છે વોટરમાં. યાદ રાખજો, એવું પૂછે. આ શું છે? આ ઇઝી સવાલ છે. આનો એક સ્ટેપ, એક લેવલ અઘરો સવાલ ઉપર છે. એક જ લેવલ સ્વિચ થવું છે, એક જ લેવલ મારે, તો શું થઈ જશે ખબર છે? DNA સોલ્યુબલ છે કે નહીં? ઓકે. DNAનો ચાર્જ કયો છે? નેગેટિવ છે. એબ્સોર્પ્શન ક્યાં કરે છે? 260
નેનોમીટર્સ ઉપર. 260 નેનોમીટર છે એ પણ એનું છે એ એબ્ઝોર્પ્શનનું પોઈન્ટ છે. શું કામ? ડીએનએ એબ્ઝોર્બ થાય છે. મેં આપણે ડીએનએ મોલેક્યુલ ભણાવ્યો હતો ત્યારે મેં તમને બધી જ વસ્તુ કીધી હતી. આ એબ્ઝોર્બ શું કરે છે વગેરે તમે થોડું વાંચજો. ડીનેચરેશન વિશે પણ આપણે સમજ્યા હતા. અને ડીનેચરેશનની કેરેક્ટરિસ્ટિક છે એ શેમાં કામ લાગે છે આપણને? પીસીઆરમાં. અને જેમ ડીએનએ ડીનેચર થાય છે એમ પ્રોપર કન્ડિશન્સ મળતા ડીએનએ રીનેચર પણ થાય છે. ક્લિયર? રીજનરેટ જેને કહેશું, બરાબર? યસ. આપણો સવાલ ગ્રે બેબી સિન્ડ્રોમ બધામાં પૂછાયેલો છે. મેં તમને કીધું હતું મતલબ સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરથી લઈને જોઈન્ટ કમિશનર સુધીના બધા જ લેવલમાં બધા જ પરીક્ષામાં સવાલ પૂછાયેલા છે ગ્રે બેબી સિન્ડ્રોમમાંથી. જવાબ આપી દો, ઇઝી છે વાતો. શેમાં? હા, યસ. એટલે એ સસેપ્ટિબિલિટી શેના લીધે છે? ક્લોરેમ્ફેનિકોલ. ધ આન્સર વુડ બી ક્લોરેમ્ફેનિકોલ. રેર ડિઝીઝ છે, ટોક્સિક ઇફેક્ટ છે, આ બધું છે તમને થોડુંક મેં એક પેજનું ખાલી આપ્યું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફંજીસિડાલ? લ્યો હવે કયો. તમે એક વસ્તુ જોઈ, સવાલો 300 પૂરા કરવા માટે ખાસ કરીને ટેબલ્સ હોય ને, ટેબલ્સ અને યાદ રાખવા પડે એવા સવાલો બી સીધે સીધા આવ્યા છે. આ સીધો સવાલ છે. આમાં તમને વિચારી ના આવે. યસ, ઓકે, જવાબ આપી દઉં છું. નિસ્ટાટીન આવે. ફંજીસિડાલ કીધું છે ને? ના, જો સિડાલ તમે સિડાલ ઉપર ના રહ્યો. સિડાલ તો બધા સિડાલ હોય જ છે. બેક્ટેરિસિડાલ હોય ને, તમે બેક્ટેરિસિડાલ ઉપર અટક્યા. સિડાલને નો જો, આગળનો શબ્દ જુઓ, પ્રિફિક્સ જુઓ. ફંજીસિડાલ સમજાણું? બેક્ટેરિસિડાલ તો તમે પોલિમિક્સિન બી ઉપર ગયા, એ એન્ટીબાયોટિક છે, બરોબર ને? પહેલામાં બેક્ટેરિસિડાલમાં આવશે. હા, હવે જો એઝોલ્સ છે એ બધી ફ્યુકેનોઝોલ્સ છે, આ બધા જે એઝોલ છે એ બધા છે ફંજીસાઇડ છે, એન્ટી ફંગલ. ઓકે, એન્ટી ફંગલના જે ક્લાસ છે એ હું તમને સમજાવી રહ્યો છું. ક્લિયર? પછી સમજો, આ તમારો જે સવાલ આવ્યો એ ક્યાંથી આવ્યો છે? અહીંયાથી એમ્ફોટેરિસિન બી અને નિસ્ટાટીન્સમાંથી. પોલિન્સ કહેશું છે ને આપણે. અને આ નિસ્ટાટીન શું કામ આવ્યો એ બી તમે જોજો કે એમ્ફોટેરિસિન બી છે એ બહુ ચર્ચામાં હતું કોરોનામાં. યસ ઓર નો? એટલે આ એકચ્યુઅલી એમ્ફોટેરિસિન બી અને એની સાથેનું સમકક્ષ છે નિસ્ટાટીન. ક્લિયર? એટલે આ જે છે એ તમારે ખાલી એકવાર જોઈ લેજો. પ્લસ એની મોડ ઓફ એક્શન પણ જોઈ લેજો શું હોય છે. આ એની ફાર્માસિસ્ટ તરીકે તમને એની મોડ ઓફ એક્શન છે ઓબ્વિયસલી એ ખ્યાલ હોવી જોશે. હવે જો હવે આમાંથી એક બીજો આ એન્ટી ફંગલ ડ્રગ્સ છે. જનરલી તમને એન્ટીબાયોટિકમાં છે ને 3 પ્રકાર હશે: એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ. પણ એક એવો બીજો ક્લાસ પણ છે જેને કહેશું આપણે એન્ટી પેરાસાઇટિક ડ્રગ. એન્ટી બેક્ટેરિયલ જનરલી નહીં પૂછે તમને, કારણ કે એઝિથ્રોમાઇસિન ને ઇરિથ્રોમાઇસિન ને ડોક્સીસાઇક્લિન ને સિફેક્ઝાઇમ ને બધી તમને ખબર જ હશે, બધી એન્ટીબાયોટિક છે. ક્લાસ કેવી રીતે પેપરનો ઓફ થશે? કાં તમે ફંગલ પૂછો એન્ટી ફંગલ, કાં પૂછો એન્ટી પેરાસાઇટિક ડ્રગ. પેરાસાઇટિક ડ્રગ શું કામ પૂછવાનું હશે? મને કાંઈ મજા આવી ગઈ ને પેરાસાઇટ શબ્દ આવ્યો એટલે નથી કહેતો. કોઈ ખ્યાલ છે? પેરાસાઇટ્સ છે જે એનો બી ઇન્ડિયામાં છે બહુ મોટો પ્રોબ્લેમ છે. શું? ડિઝીઝ રિલેટેડ. અને એના જે એલિમિનેટ કરો, તમને લોકો હાથી પગો નામ સાંભળ્યું છે? યસ ઓર નો? ફાઇલેરિયાસિસ કહેશું આપણે. ક્લિયર થાય છે? તો આ બધી વસ્તુઓ છે એ આપણે શું કામ પછી એન્ટી પેરાસાઇટિક ઉપર તમે જુઓ તો આ બધી છે એ એન્ટી પેરાસાઇટિક ડ્રગ્સ છે, તમારે ખાસ કરીને જોવાની છે. એકવાર તમે આમાં નજર નાખી દેજો, બરાબર? ઓકે. અને આમાં પૂછાઈ ગયેલો સવાલ ક્યાંથી આવે છે એન્ટી પેરાસાઇટિક ડ્રગનો? કયામાંથી એન્ટી પેરાસાઇટિક ડ્રગ તમને વધારે ઉપયોગમાં લેવાતી હશે અથવા તમે નામ સાંભળ્યું એવું લાગે છે? વેરી ગુડ. શું બોલ્યા તમે? ક્યાં છે? આ રહ્યું. શું કામ? મેં તમને હમણાં જ બોલ્યો ને કે ભારતની સમસ્યાઓનો પાણીની સમસ્યા પણ છે. નાના છોકરા હોય ને એને બહુ કૃમિ થાય છે. સૌથી વધારે શું વપરાય છે? અલ્બેન્ડાઝોલ વપરાય છે. બીજું આઇવરમેક્ટિન.
હવે સમજાણું? કોરોનામાં આયુર્વેક્ટિન છે ને બહુ વપરાણી હતી, ચાલી હતી વચ્ચે તો ચાલી હતી. એટલે હવે તમને સમજાણું કે પરીક્ષા કઈ રીતે માણસ જ હોવાના, એનું આજુબાજુ એક સબકોન્શિયસ માઇન્ડ છે એ આ રીતે ચાલતું રહેવાનું. તો હા, એ અલ્બેન્ડાઝોલ માટે બરાબર. આગળ જોઈએ ને. જો હવે હું ગ્રુપ ઓફ સવાલ લાવ્યો છું, એમાંથી શું પ્રોડ્રગ કઈ નથી, આઇબુપ્રોફેન બરોબર, કારણ કે આ બાકીની બે છે, આ બધી ત્રણેય છે એ પ્રોડ્રગ્સ છે. ડોક્સીસાઇક્લિન, અહીંયાથી ડી લાગ્યો મને, સોરી. ડોક્સીસાઇક્લિન છે શેની માટે? તો કે ચેસ્ટ ઇન્ફેક્શન, ડેન્ટલ ઇન્ફેક્શન અને સ્કિન ઇન્ફેક્શન માટે વપરાય છે. એનો કન્સેપ્ટ સીધો એક જ છે, વાય ડોક્સીસાઇક્લિન ઇઝ યુઝ ફોર સચ ઇન્ફેક્શન્સ because it is broad spectrum antibiotic. સિફેલોસ્પોરિન્સ, ડોક્સીસાઇક્લિન બધા બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિકમાં છે. પેનિસિલિન બ્રોડ સ્પેક્ટ્રમમાં નહીં આવે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફોલેટ રિડક્ટેઝ ઇન્હિબિટર? ટ્રાઇમિથોપ્રિન. મેરે જનરલી શું છે, ફોલેટ રિડક્ટેઝ ઇન્હિબિટર કયું છે? ટ્રાઇમિથોપ્રિન. આઇવરમેક્ટિન ઇઝ, જો આવ્યું ને આમાં, એન્ટી પેરાસાઇટિક એજન્ટ. આ ચારનું એક ક્લસ્ટર મળતું હતું, એક સરખા સવાલો આવતા હતા આપણામાં, એક તમે જોયું એક લાઇનમાં સવાલ નીકળ્યા છે, જાણે બુક હોય ને એમાંથી મતલબ નીકળ્યા હોય, અથવા તો એક પરફેક્ટ માઇન્ડ સેટથી કાઢ્યા હોય એટલા માટે. અને જો 45, 46, 47 આ માટે હોમવર્ક કરવું પડે. આ હોમવર્ક છે, આ હોમવર્ક તમારે બી કરવાનું છે. મારું હું કરી રહ્યો છું, અમુક જે વસ્તુ છે એ તમારે બી કરવી પડશે. યસ, સવાલ ફોર યુ, ક્વેશ્ચન ફોર યુ. હિસ્ટામાઇન ઇઝ બાયોસિન્થેસાઇઝ ફ્રોમ હિસ્ટિડિન. જવાબ આવશે ડી કાર્બોક્સિલેશન. વેરી ગુડ, બરોબર. જો હવે પહેલાં તો હિસ્ટામાઇન શું છે એ ખબર હોવી જોઈએ આપણે. એલર્જી છે થાય છે એની સાથે હિસ્ટામાઇન ઇઝ એસોસિએટેડ વિથ ઓફ ધ ફોલોઈંગ ઇમ્યુનોગ્લોબ્યુલિન કે, તો IgE, બીકોઝ ઇટ ઇઝ એલર્જીક, ઇટ ઇઝ રિલેટેડ ટુ એલર્જી. એન્ડ એન્ટી હિસ્ટામાઇન્સ છે એ એની માટે વાપરવામાં આવે છે. અને જો આ સવાલને એક સ્ટેપ આગળ લઈ જવો હોય કે ડી કાર્બોક્સિલેશન તો તમે કહી દીધું, પણ કોફેક્ટર કયું હોય છે તો ટફ થઈ જાય. अब तो हम फंस गए એવું થાય. શું? તો કે પાયરિડોક્સિલ ફોસ્ફેટ. 5' ના લખો તો બી પણ પાયરિડોક્સિલ ફોસ્ફેટ. અને જો એક્ઝામમાં કોઈ કોફેક્ટરનો સવાલ આવ્યો અને તમને કાંઈ યાદ ન આવ્યું, જો એ આપણા બોડીનું હોય ને તો કોફેક્ટરમાં કે કોએન્ઝાઇમમાં છે ને પાયરિડોક્સિલ ફોસ્ફેટ લખી નાખવાનું. મોટા ભાગની પ્રોસેસમાં ઉપયોગી હોય છે, જ્યારે ક્લુ ના મળ્યું હોય તો. બરાબર, પાયરિડોક્સિલ ફોસ્ફેટ એબન્ડન્ટ મોલેક્યુલ છે, સમજ્યા તમે? યસ. કાર્બોહાઈડ્રેટ. ઓકે, એક સવાલ છે એ ઓડિયન્સમાંથી આવ્યો છે. શું છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ મોલેક્યુલ ઇઝ એબન્ડન્ટ ઇન નેચર? સૌથી વધારે એબન્ડન્ટ મોલેક્યુલ કયો છે? તો એમાં જવાબ આવશે કાર્બોહાઈડ્રેટ છે. કાર્બોહાઈડ્રેટ લિપિડ પ્રોટીનમાંથી સૌથી વધારે છે કાર્બોહાઈડ્રેટ છે. યસ. હિસ્ટામાઇન શું કરતું હોય છે? આ એના H1 રિસેપ્ટર, H2 રિસેપ્ટર, H3 રિસેપ્ટર, H4 રિસેપ્ટર છે. એ આ ખાસ કરીને તમારા હિસ્ટામાઇનના રિસેપ્ટર એ સાથે સાથે તમારે જોઈ લેવાના. ક્લિયર? આ હું તમને સાથે બધું લેવડાવતો જાઉં તો તમારી સાથે તે તમારી એક જે બેગ છે એમાં બધું ભરતા જજો. યસ. ઓકે. એન્ટી હિસ્ટામાઇનના બે પ્રકાર છે, ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન. તો સૌથી વધારે શું ખબર છે મને જે ક્લિક થાય છે સવાલ એક્ઝામ માટે, શું કે સિટ્રેઝિન છે એ કઈ પ્રકારનું એન્ટી હિસ્ટામાઇન છે? સેકન્ડ જનરેશન છે, એટલા માટે જનરલી પૂછાય એવું સવાલ છે. નાવ વિચ ઓફ ધ ફોલોઈંગ આર 5 એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ નેચર એઝ પર આયુર્વેદા? હવે વચ્ચે છે એક વાર યાદ રાખજો, ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં ડ્રગ ઇન્સ્પેક્ટર પ્રમોશન થતાં કમિશનર ઓફ ફૂડ સેફ્ટી અને કમિશનર ઓફ ડ્રગ સેફ્ટી બનતા હોય છે, કમિશનર ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ બનતા હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્સના 3 ભાગ છે, આયુર્વેદ, ડ્રગ્સ અને ફૂડ. એટલે ફૂડનો અને ડ્રગ આયુર્વેદનો 300માંથી 2 થી 3 સવાલ છે એ તમે એક્સપેક્ટ કરજો. બેઝિક, સાવ બેઝિક 2 થી 3, બરાબર. એ ફૂડમાં તો એક બેઝિક સવાલ પૂછવાની સંભાવના છે, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન 2011. એર, અર્થ, ફાયર, વોટર ને સ્પેસ, પંચતત્વો આયુર્વેદ પ્રમાણે કયા છે? હા
હા કહી શકાય, પણ એ 5 મહાભૂત તત્વો છે એનું જ એક છે. 5 કાર્ડિનલ સાઇન્સ ઓફ ઇન્ફ્લામેશન. હવે અહીંયાથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, ઇન્ફ્લામેશન આપણને સોજો ચડે છે, સોજો આવે છે, એની 5 સાઇન કઈ છે? જવાબ આવશે રેડનેસ, સ્વેલિંગ, હીટ, પેઇન, લોસ ઓફ ફંક્શન. આ 5 છે એની સાઇન છે. કેવી રીતે સમજો, આ એની માટે મેં તમારી સ્લાઇડ મને મળેલી છે, જોજો તમે. હીટ મળે છે જુઓ તમને, કારણ કે ઇન્ક્રીઝડ બ્લડ ફ્લો ત્યાં હશે, ગરમ ગરમ લાગતું છે ને થોડું. રેડનેસ, કારણ કે ટિશ્યુમાંથી રિલીઝ થાય છે. સ્વેલિંગ, ટેન્ડરનેસ બી થાય છે અને પેઇન બી થાય છે. તો બધું જ છે આમાં આવી ગયું. લોસ ઓફ ફંક્શન એટલા માટે થશે કારણ કે શું થશે કે એ જગ્યા ઉપર છે આપણા ત્યાં છે એ વધારે જે ચેતાતંત્રો હશે એ વધારે પેઇન કરશે, ત્યાં છે એ આપણું જે એકચ્યુઅલ ફંક્શન હશે એ ઓછું થઈ જશે. આ તમે આ રીતે તમે મારી સાથે છો ને, સમજાઈ રહ્યા છે ને તમને? આ રીતે છે એક્ઝામમાં છે તમારે આગળ શું કરવાનું છે, સવાલો જોવાના છે. હવે હેન્સન્સ ડિઝીઝ છે એ ક્યાંથી થાય છે? માઇકોબેક્ટેરિયમ લેપ્રી. તમને ખ્યાલ હોય તો મેં એવું ભણાવ્યું હતું, ટીબી ભણાવ્યું હતું ને ત્યારે, કે માઇકોબેક્ટેરિયમ આખી એવી ફેમિલી છે કે જેના ડિઝીઝ છે એ કોઈ પણ છે એ પૂછાશે. એમાં મેં એવું કીધું હતું, માઇકોબેક્ટેરિયમ માઇક્રોટી, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, માઇકોબેક્ટેરિયમ લેપ્રી, માઇકોબેક્ટેરિયમ એવિયમ, માઇકોબેક્ટેરિયમ બોવાઇસ, આ બધા વિશે મેં તમને સમજાવ્યું હતું. તો એનું આ એક્ઝામ્પલ છે. શું છે? તો કે હેન્સન્સ ડિઝીઝ છે એ કોનાથી થાય છે? તો કે માઇકોબેક્ટેરિયમ લેપ્રી. મેલિગ્નન્ટ ટ્યુમર છે. હવે અહીંયાથી સીધું ટ્યુમર ઉપર આવી જાય છે. આપણે આ ટ્યુમરના ટાઈપ્સ પણ ભણ્યા હતા જ્યારે આપણે કેન્સરની વાત કરી હતી, ત્યારે 3જા નંબરની કેવી સ્લાઇડ હતી એવું મને યાદ આવે છે, જેમાં મેં તમને થ્રોમ્બસ પછી એમ્બોલી એની વિશે વાત કરી હતી, કે જે ચર્ચા કરી હતી કે આખા બોડીમાં ફરે એને એમ્બોલી કે શું આપણે એ રીતે. તો એ જે કાર્સિનોમામાં શું છે? તો કે મેલિગ્નન્ટ ટ્યુમર્સ છે એ જોવા મળે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ વાયરસ ઇઝ નોટ ઓન્કોજેનિક? સી, ઓન્કો એટલે સમથિંગ રિલેટેડ ટુ કેન્સર, જેનિક મીન્સ મતલબ જેનેસિસ રિલેટેડ, કે જનન કરનાર, લાવનાર. જવાબ આવશે એપ્સ્ટેઇન બેર વાયરસ, હ્યુમન હર્પીસ વાયરસ, હ્યુમન ટી સેલ લિમ્ફોટ્રોફિક વાયરસ. આ ત્રણેય છે એ ઓન્કોજન્સ છે, ત્રણેય ઓન્કોજેનિક વાયરસ છે. તો કયો ઓન્કોજેનિક વાયરસ નથી? પોક્સ વાયરસ. ઓબ્વિયસલી નથી તે. પોક્સ વાયરસ તો સિમ્પલ વાયરસ છે, બરાબર. આમાં કોઈ એવો ઓન્કોજેનિક વાયરસ કરી જે બાકી રહી ગયો હોય ને આખો દિવસ ચર્ચામાં જ હોય? HPV, હ્યુમન પેપિલોમા વાયરસ, બરાબર. આ વસ્તુ યાદ રાખજો, સાથે સાથે લેતા જજો. માઇકોબેક્ટેરિયમ છે એની, આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, બોવાઇસ, લેપ્રી, આ બધા જ છે એને લગતા જે છે એ એક્ઝામ્પલ છે જે તમારે કરવાના રહેશે. આગળ જોઈએ ને આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ 4th જનરેશન સિફેલોસ્પોરિન? એક વસ્તુ યાદ રાખજો, સાંભળજો. સિફેલોસ્પોરિન છે ને એ આખું ખાસ ધ્યાનથી વાંચી લેજો. સિફેલોસ્પોરિન અને ટેટ્રાસાઇક્લિન. સિફેલોસ્પોરિન અને ટેટ્રાસાઇક્લિનમાંથી ઘણા સવાલો આવતા હોય છે. પ્લસ રિફામ્પિસિન, આઇસોનિયાઝાઇડ, આ બધા ડ્રગ ઓફ ચોઇસ છે, હેવી ડિઝીઝ છે એને કંટ્રોલ કરવા માટે, એટલા માટે. ફેશિયલ બોન્સ કેટલા હોય છે? એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન. ફેશિયલ બોન્સ કેટલા હોય છે? નંબર 14. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ રિગાર્ડિંગ ધ સ્કેલેટલ મસલ્સ? સ્કેલેટલ મસલ્સ આર ઇનવોલિટરી. ના, રેખિત સ્નાયુઓ છે એ ઇનવોલિટરી નથી. સારું છે વોલન્ટરી છે, બાકી ઇનવોલન્ટરી હોત કોઈક આપણને કંઈક ખરાબ કહે તો અમે લાફો જ મારી દે. કેમ? કંટ્રોલ નથી રહ્યો, એની જાતે થઈ ગયો નથી, બરાબર. રેખિત સ્નાયુઓ જેને કહેશો આપણે, હા એવરેજ છે. અને કેવું છે કે તમે જે ટોપિક્સ વાંચ્યા હશે ને એમાંથી નહીં આવે, સમજ્યા હશે ને એમાંથી આવશે એ વસ્તુ તમે. અને પેપરમાં એકદમ શાંતિથી તમે જોશો તો તમને બધું આવડી જશે. યસ, આ બધા તમે વિચારો, 2-3 સ્લાઇડથી એવા સવાલો આવે છે કે જેમાં સ્લાઇડ આખી કોપી પેસ્ટ થઈ છે. જોયું તમે? મતલબ લાઇનસર, કારણ કે એક જ કન્સેપ્ટમાંથી કાઢેલા છે અને ડીપ કન્સેપ્ટ નથી, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે. આ તમે જુઓ છો બધા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે જેમાં મગજ વાપરવાનું નથી. લે બોલો, આ રહ્યું.
હવે તમને ખ્યાલ હોય તો મેં ઓટોક્લેવ સ્ટડી કરાવ્યું હતું, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટેશન સ્ટડી કરાવ્યું હતું ત્યારે ખાસ મેં કીધું હતું કે ઓટોક્લેવ પ્રોપર કામ કરે છે કે નહીં આપણને ખબર જ કેવી રીતે પડશે. ખબર એવી રીતે પડશે, બેસિલસ સ્ટીરોથર્મોફિલસની એક પતલી એવી સ્ટ્રીપ હશે. અને મેં તમને રાજકોટવાળો ઇન્સિડન્ટ એ કીધો હતો કે આંખમાં ઓપરેશન કર્યું અને ઇન્ફેક્શન થઈ ગયું. શું કામ? કારણ કે ઓટોક્લેવ બરોબર ચાલતું જ નહોતું. યસ ઓર નો? તો એ છે એ શું થયું તો કે બેસિલસ સ્ટીરોથર્મોફિલસ એ એનું સ્ટરીલાઇઝેશન માટેનું ઇન્ડિકેટર છે, મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશન માટે. બરાબર? મોઇસ્ટ હીટ સ્ટરીલાઇઝેશન એટલે ઓટોક્લેવ. ડ્રાય હીટ હોય તો હોટ એર ઓવન, મોઇસ્ટ હીટ હોય તો ઓછા ટેમ્પરેચર ઉપર સ્ટરીલાઇઝેશન થશે, ટેમ્પરેચર પ્લસ પ્રેશર ઉપર સ્ટરીલાઇઝેશન થશે. ડ્રાય હીટ હોય તો હાઈ ટેમ્પરેચર જોશે અને ટેમ્પરેચર વિથ પ્રેશર નહીં હોય. વિચ ટેસ્ટ ઇઝ પરફોર્મ્ડ ટુ ટેસ્ટ ધ સસેપ્ટિબિલિટી ઓફ જે છે ડિફ્થેરિયા, તો એમાં છે સ્કીઝ ટેસ્ટ છે. હવે આ જે છે મોન્ટોક્સ ટેસ્ટ છે એ ખાસ કરીને શેની માટે છે? ટીબી માટે છે. બાકીની જે ટેસ્ટ છે એ તમારે જોવાની છે. આ ચારેય ટેસ્ટ છે એ જોતા આવજો એટલા માટે. અને એવું તો એક લિસ્ટ એક કરજો કે ઇન્ડિકેટર ટેસ્ટ હોય ને અલગ અલગ ડિઝીઝની એ કેવી રીતે હોય છે એ થઈ શકશે. બરાબર? સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ, બાયોલોજિકલ સ્ટરીલાઇઝેશન કરવા માટે વેક્સિનનું સ્ટરીલાઇઝેશન કરવું હોય તો શું? તો કે 53 થી 65 ડિગ્રી સેલ્સિયસ, બહુ વધારે ટેમ્પરેચર નહીં થાય એટલા માટે કે એને બરાબર શું ઇનએક્ટિવ થઈ જશે. જો વેક્સિનના કમ્પોનન્ટ હશે એ બધા કેવા હીટ લેબાઇલ હશે, હીટ સ્ટેબલ નહીં હોય એટલે એટલી બધી હીટ હશે નહીં. ફિલ્ટ્રેશન થતું હોય પ્લસ આવી થતું હોય. વિચ ઓફ ધ ફોલોઈંગ એન્ટીબોડી ઇઝ પેન્ટામર? IgM? યસ ઓર નો? જો આ બધા સવાલો છે ને એ ચર્ચા શું કામ કરી રહ્યો છું કે આ એવા સવાલો છે જેમાં તમારે માર્ક્સ નથી જવા દેવાના, જે સીધા છે. આમાં IgG છે, M છે, D છે, એ તમને પૂછે તો ખબર હોવી જોઈએ, પહેલાં તરત મગજમાં સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે IgG છે એ તો કે એકમાત્ર એવો છે કે જે પ્લેસેન્ટ્રલ બેરિયર ક્રોસ કરી શકે છે. IgG છે એ પ્લેસેન્ટ્રલ બેરિયર છે એ કેવું થઈ જશે? ક્રોસ કરો. ફર્સ્ટ એન્ટીબોડી એની એકમાત્ર એન્ટીબોડી હશે. પછી IgM છે એ પેન્ટામર છે. તો આ બધું છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. IgD છે, IG એ વિશે બી તમને ખ્યાલ હોવું જોઈએ. તો આજ માટે છે આટલું રાખીએ છીએ. ક્લિયર? સો આ જે છે અત્યાર સુધીના જે સવાલો છે એ આપણે સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ લેવાની હતી એના અમુક સવાલો છે એ મેં કર્યા છે. હજી એમાં લાસ્ટ 40-50 જેવા સવાલો હતા એને સ્ક્રીન આઉટ કરવાના બાકી છે. તો આ રીતે હવે પછી આપણે છે એ સરને પૂછી અને વીકમાં 1 કે 2 દિવસ છે આપણે મળવાનું રાખશું.